અને આ લેક્ચર એક નાનકડું જોઈ લેશો તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું તમને એક પ્રાઇમર મળી જશે. જાહેર વહીવટ શું છે એનું થોડુંક તમને આભાસ મળી જશે. તમે ક્યારેય પાસ થાવ એક્ઝામ તો તમારો ઇમ્પોર્ટન્ટ રોલ કેમાં હશે? પબ્લિક પોલિસીમાં. સરકારના આંખ કાન કોણ હોય? આઈએએસ આઈપીએસ. યુપીએસસી નું જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પેપર છે ઓપ્શનલનું, એના બે પાર્ટ છે, પેપર 1 અને પેપર 2. તો પેપર 1 માં છે ને એ કોર એડમિનિસ્ટ્રેશન જ પૂછેલું છે. એટલે એમાં મેનેજમેન્ટના બધા લક્ષણો તમને જોવા મળે. જેટલા બીકોમ બીબીએ વાળા છોકરા હોય ને એ આ બધું ભણ્યા હોય. એટલે એનું શરૂઆત ક્યાંથી થાય? પેપર 2 માં છે ને એ લોકો પૂછે છે યુપીએસસી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. એટલે એમાં શું હોય? એક તો બંધારણ ડિટેલમાં પૂછે. સમજાય છે ને? ક્વેશ્ચન સમજાય છે? પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એટલે સરકાર એક નીતિ બનાવે પણ એ નીતિનું અમલીકરણ અસરકારક રીતે થાય એના માટે શું જરૂરી હોય? શું કીધું છે? શું વર્તમાન યુગમાં નીતિ અને વહીવટી નિષ્ફળતા માટે મુગલ અને બ્રિટિશ વારસાને જવાબદાર ઠેરવવા જોઈએ? શેની વાત કરે છે? રાજ્ય એટલે કે સરકાર સમાજ અને સરકાર એકબીજા સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે અને એની શું ક્રિયા પ્રતિક્રિયા આવતી હોય, કેટલા પ્રકારે થતી હોય, સ્વરૂપ શું હોય એના ઓળખો. અને અત્યારના ટાઈમમાં આઈટી વગર સરકાર ચાલવી પોસિબલ જ નથી ને, તો એ ગુડ ગવર્નન્સમાં સારી સરકાર ચલાવવામાં કઈ રીતે હેલ્પ કરે છે એ પૂછ્યું છે, એક્ઝામ્પલ સાથે સમજાવવાનું. ચાલો, આજનો છેલ્લો ક્વેશ્ચન, એટલે જાહેર વહીવટનો છેલ્લો પેપરનો 14મો ક્વેશ્ચન. શું કીધું છે? વહીવટી પ્રક્રિયામાં નબળાઈને કારણે સ્થાનિક, એટલે અહીંયા ટ્રાન્સલેશન બહુ પ્રોબ્લેમ છે. આમાં ઇંગ્લિશમાં કીધું છે એન્ડેમિક કરપ્શન, અને એનું ગુજરાતી આણે ભાઈએ કર્યું છે સ્થાનિક ભ્રષ્ટાચાર. એટલે કહું કોક ક્લર્કે પેપર કાઢ્યું એવું મને લાગે છે. ક્યાંકથી ટર્મ લીધો અને ગુજરાતી કરી નાખ્યું છે. ભારતમાં ક્યાં સ્થાનિક ભ્રષ્ટાચાર? આખા ભારતમાં છે. સ્થાનિક એટલે લોકલ. આખા ભારતમાં ભ્રષ્ટાચાર બાપા. સ્થાનિક ભ્રષ્ટાચાર નથી. એવું નથી મુંબઈમાં થાય ને રાજકોટમાં ન થાય, એવું થોડી બધે થાય છે. નમસ્તે મિત્રો, આપણી જીપીએસસી ક્લાસ 1ની મેઇન્સ પેપર સોલ્યુશન સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ. લગભગ 6ઠું વર્ષ છે આ, અને 2024નું પેપર સોલ્યુશન કરીએ છીએ. અને આની પહેલાંના લેક્ચર્સમાં એસે અને બંધારણ મુકાઈ ગયા છે. ન જોયા હોય જોઈ લેજો. ગયા વર્ષના 5 વર્ષના પણ પેપર સોલ્યુશન્સ પડ્યા છે, એ પણ ન જોયા હોય જોઈ લેજો. તમે લોકો જોઈ લેજો. એક ખોટી માન્યતા છે કે જીપીએસસીમાં કોઈ પણ એક્ઝામમાં, કોઈ પણ યુપીએસસીમાં છે કે મેઇન્સ પ્રીવિયસ યરના પેપર જોવાથી ખબર નહીં. અહીંયા આપણી બાજુ માન્યતા છે, યુપીએસસી વાળા તો જોવે છે બધા. આપણે એવું કહે છે કે એકવાર પૂછાઈ ગયું બીજી વાર ન પૂછાય. આ પેપરમાં જ તમને ક્વેશ્ચન બતાવીશ કે ગયા વર્ષે પૂછેલા હતા અને એમાંથી શું હોય, એક સબ ક્વેશ્ચન નીકળતો હોય, પેટા પ્રશ્ન નીકળતો હોય એક ક્વેશ્ચનનો, તો બેઠો પૂછેલો છે. એટલે રિપીટ થતા જ હોય. આપણે વિડીયો મૂકેલો છે એક ડીવાયએસઓનું પેપર સોલ્યુશન, કે પ્રીવિયસ યર્સમાંથી ક્લાસ 1ના મેઇન્સમાંથી ડીવાયએસઓની મેઇન્સમાં 12 ક્વેશ્ચન્સ રિપીટ થયા અને 20માંથી 12. એટલે ટોટલ 20 ક્વેશ્ચન પૂછ્યા હતા અને એમાંથી 12 ક્વેશ્ચન્સ પ્રીવિયસના હતા. તો આરામથી પાસ થઈ જવાય. ખાલી પ્રીવિયસ યરનું પેપર સોલ્યુશન જોયું હોય તો. ઘણા બધા એવા ટોપિક નીકળે કે જે પાસ્ટ યરમાં ડિસ્કસ થયા હોય ને, અને આપણી જે ખાસ આદત છે આપણે ડિસ્કશન કરીએ છીએ મલ્ટી ડાયમેન્શનલ. તો ઘણી વખત શું હોય, ન વાંચેલું હોય ને તો ઓલામાંથી ડિસ્કશનમાંથી તમને ડેટા મળી જાય કંઈક લખવા જેટલો. બરાબર? તો આજે આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટનું ડિસ્કશન કરવાના છીએ. યુપીએસસીનું જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પેપર છે ઓપ્શનલનું, એના બે પાર્ટ છે, પેપર 1 અને પેપર 2. તો પેપર 1માં છે ને એ કોર એડમિનિસ્ટ્રેશન જ પૂછેલું છે. એટલે એમાં મેનેજમેન્ટના બધા લક્ષણો તમને જોવા મળે. જેટલા બીકોમ બીબીએ વાળા છોકરા હોય ને એ આ બધું ભણ્યા હોય. એટલે એનું શરૂઆત ક્યાંથી થાય? તો પહેલાં તો થિંકર્સ કોણ છે. જેમ કે બીકોમ બીબીએ વાળા એમબીએ વાળા છોકરાઓ ભણ્યા હશો, પેલી મેનેજમેન્ટની ડેફિનિશન હોય, પોસ્ટ કોર્બ ને એ બધું આવે ને, તે એ બધું આમાંય આવે.
પહેલા પાર્ટમાં શું આવે, થિંકર્સ આવે, એની ડેફિનેશન આવે, પછી મેનેજમેન્ટના બધા લક્ષણો, ઓર્ગેનાઇઝેશન કેવું હોય, કમ્યુનિકેશન ને ઓકે, પછી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ને એ બધું આવે. પેપર 2માં છે ને એ લોકો પૂછે છે યુપીએસસી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. એટલે એમાં શું હોય, એક તો બંધારણ ડિટેલમાં પૂછે, બીજું ભારતનું જે વહીવટી માળખું છે, એટલે આખી બધી બ્રાન્ચીસ છે એ બધું વહીવટ કઈ રીતે કરે છે. એટલે જેમ કે પાર્લામેન્ટની અંદર ફંક્શન કઈ રીતે થાય, જેમ કે બજેટરી પ્રોસેસ હોય તો એ કઈ રીતે કામ કરે, પછી કલેક્ટરના કાર્યો શું હોય, મામલતદારના કાર્યો શું હોય. ઓકે, બીજા બધા ઓર્ગેનાઇઝેશન્સ છે, જેમ કે જીપીએસસી હજી સુધી ક્વેશ્ચન્સ પૂછતી હતી ને એ આ પેપર 2માંથી જ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનમાંથી જ પૂછતી હતી. ગયા વખતે એક ક્વેશ્ચન કોર એડમિનિસ્ટ્રેશનનો પૂછી લીધો હતો પેપર 1નો. આ વખતે પણ એક ક્વેશ્ચન કોર એડમિનિસ્ટ્રેશનનો પૂછ્યો છે. હજી સુધી જીપીએસસીએ કેવા પૂછેલા છે, જેમ કે સમજો તમે એક ક્વેશ્ચન પૂછ્યો તો કે યુપી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં સુધારા કઈ રીતે થઈ શકે, બરાબર, આઈએએસમાં સુધારા કઈ રીતે થઈ શકે, ભારતની ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ જે કહેવાય, નાણાકીય નિયમનકારી સંસ્થાઓ, તેનું કાર્ય કેવું રહ્યું છે. એટલે એમાં શું આવે, સેબી આવે, આરબીઆઈ આવે, ઇરડા આવે, ઓકે, એ બધાનું કામકાજ કેવું રહ્યું છે. આ બધા આ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન પોર્શન વાળા કહેવાય. પછી કરપ્શનને લગતા પ્રશ્નો પૂછી નાખે છે, આ વખતે પણ પૂછ્યા છે. જાહેર સેવકો કામ નથી કરતા એવી એક લોકોની માન્યતા, ડિટો ક્વેશ્ચન પૂછેલો. બધા પાસ્ટ યર્સના ડિસ્કશન જોજો, બહુ મજા આવે એવા ડિસ્કશન્સ છે. તો હજી સુધી કેવું હતું, 2022 સુધી આ પાર્ટમાંથી જ પૂછાતું હતું. હવે આમાંથી થોડું થોડું પૂછવાનું શરૂ કર્યું છે. એટલે નુકસાન શું જાય, તમારે એકાદી પબ્લિક એડમિનિસ્ટ્રેશનની બુક વાંચવી પડે, પ્રિલિમ્સ પાસ થાય પછી વાંચવી, બરાબર. અત્યારે એની ચિંતા કરવાની જરૂર નથી. એક જ સબ્જેક્ટ હોય તો પછીના સમયમાં થઈ શકે, અથવા બહુ એડવાન્સમાં લેવલમાં હો તમે અત્યારે પ્રિપરેશનમાં તો વાંચી શકો. ઓકે, તો જે પહેલો ક્વેશ્ચન જ છે આ જીએસ પેપર 2નો 5મો ક્વેશ્ચન, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પહેલો ક્વેશ્ચન, એ જ આ મેં તમને કીધું ને કોર એડમિનિસ્ટ્રેશનનો ક્વેશ્ચન છે. શું કીધું છે, એક તો પેલું તો ભાષા ખોટી વાપરી છે. મને ગમે એ ભાષા ખોટી વાપરો, મનનો મજા આવ્યો. આમાં ઇંગ્લિશ ખોટું વાપર્યું છે, ઓલામાં બંધારણમાં ગુજરાતી ખોટું વાપરી લીધું હતું. આમાંય ટ્રાન્સલેશનની ભૂલ આમાંય છે, બતાવીશ તમને. તો આઈડેન્ટિફાઈ ધ 5 મેજર કન્ટ્રીબ્યુટર્સ હુ ડિફાઇન્ડ ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. અહીંયા ક્યાંય એકેય જગ્યાએ ધ ન આવે. એન્ડ સમરાઇઝ ધીસ ડેફિનેશન્સ ધેટ આઈડેન્ટિફાઈ, ફરીથી ધ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. જાહેર વહીવટને વ્યાખ્યાયિત કરનાર 5 મુખ્ય યોગદાનકર્તાઓ, એટલે 5 મુખ્ય વિચારકો ને અને જાહેર વહીવટને લગતી આ વ્યાખ્યાઓને સારાંશ આપો. ગુજરાતી બરાબર છે, આનું ઇંગ્લિશ બહુ ગડબડ છે, આખું સેન્ટેન્સ ફોર્મેશન જ ખોટું છે. એની અત્યારે નથી જાતો હું, તમે ફરીથી કહું, બંધારણીય સંસ્થા છો, આવી ભાષા નો શોભા દે. કોઈ ક્લર્કે પેપર કાઢ્યું હોય એવું લાગે છે એકચ્યુઅલી. એટલે મને ખરેખર આશ્ચર્ય થાય, એરા 5 પ્રોફેસર, જે તે વિષયના 5 પ્રોફેસર પકડો, એની આગળથી ક્વેશ્ચન મગાવો, જમ્બલ કરો, કોઈને ખબર ન હોય કયો ક્વેશ્ચન મારો પૂછાવાનો. યુપીએસસીની આ જ પેટર્ન છે. ઓકે, દીધા હોય એને ક્વેશ્ચન, પણ એને ખબર ન હોય કે મારો ક્વેશ્ચન આ વર્ષે પૂછાવાનો કે આવતા વર્ષે પૂછાવાનો. ઓલું બાયસ ન થાય ને, કોઈ લાગવગ ન થઈ શકે, કોઈ આઈએમપી ક્વેશ્ચન આપી દે એવું ન થઈ શકે. બાકી યાર તમારા પ્રોફેસરો પર ભરોસો રાખો. હું ઓળખું છું એવા લોકોને જે યુપીએસસીમાં ક્વેશ્ચન મોકલે છે, અને મને કોઈ દી નથી કીધું કે આ ક્વેશ્ચન મોકલો છે, એમ કે મોકલું છું. પછી આપણે પૂછીએ નહીં, એ કહે નહીં કે આ મોકલો છે, પૂછો તોય નો કે. ઓકે, એટલો ભરોસો રાખો યાર જરા. ચાલો એની આવો.
પાંચ મેઇન વિચારકો, પાંચ મેઇન થિંકર્સ મોટા મોટા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના. એમાં સૌથી પહેલા આને ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહી શકાય છે. નામ છે વુડરો વિલ્સન. લખવું હોય તો લખી લેજો. અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ફર્સ્ટ વર્લ્ડ વોર દરમિયાન. 1914 થી 18 જે ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલી ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. અને એની પહેલા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમનું યોગદાન રહેલું હતું. તો એણે કીધું છે ઇઝ અ ડિટેલ્ડ એન્ડ સિસ્ટમેટિક એપ્લિકેશન ઓફ લો. એવરી પર્ટિક્યુલર એપ્લિકેશન લો ઇઝ એન એક્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન. ઓકે. બીજું કીધું છે મોસ્ટ ઓબ્વિયસ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ. આ મને બહુ ગમ્યું. ઇટ ઇઝ ગવર્મેન્ટ ઇન એક્શન. ઇટ ઇઝ ધી એક્ઝિક્યુટિવ ધ મોસ્ટ વિઝિબલ સાઇડ ઓફ ધ ગવર્મેન્ટ. એક્ઝિક્યુટિવ એટલે શું થયું? ભારતની દ્રષ્ટિએ જોવો તમે તો મંત્રીમંડળ આવી ગયું, આઈએએસ આવી ગયું, આઈપીએસ આવી ગયું. ગામડાના માણસને પૂછો તમે, નોર્મલ નાના સિટીના માણસને પૂછો કે ભાઈ સરકાર એટલે કોણ, તો એ શું કહેશે? પોલીસ વાળા, મામલતદાર, તલાટી, બરાબર. એને કોને જોયો હોય? સરકાર એટલે કોણ? તો શું કીધું છે? ઇટ ઇઝ ધ મોસ્ટ વિઝિબલ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ, મોસ્ટ વિઝિબલ સાઇડ ઓફ ધ ગવર્મેન્ટ. કોણ? એક્ઝિક્યુટિવ. બરાબર. અને સિસ્ટમેટિક એપ્લિકેશન ઓફ લો, કાયદાનું અમલ કોણ કરાવે છે? ધેટ ઇઝ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. બરાબર. બીજા છે એફ એ નિગ્રો. બહુ મસ્ત આની ડેફિનેશન છે. 5 એને લક્ષણ દીધા છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના. શું કીધું છે? એક તો કોઓપરેટિવ ગ્રુપ એફર્ટ ઇન અ પબ્લિક સેટિંગ. જાહેરમાં જે કોઓપરેટિવ ગ્રુપ એફર્ટ આવતા હોય. કવર્સ ઓલ ધ 3 બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ એન્ડ ધેર ઇન્ટર રિલેશનશિપ. લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી. હેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફોર્મ્યુલેશન ઓફ પબ્લિક પોલિસી. તમે ક્યારેય પાસ થાવ એક્ઝામ તો તમારો ઇમ્પોર્ટન્ટ રોલ કેમાં હશે? પબ્લિક પોલિસીમાં. બરાબર. સરકારના આંખ કાન કોણ હોય? આઈએએસ, આઈપીએસ. બરાબર. થસ પાર્ટ ઓફ ધ પોલિટિકલ પ્રોસેસ. તમે કોને એડવાઇસ કરો? ડાયરેક્ટ મંત્રીઓને. બરાબર. ડાયરેક્ટ ગવર્મેન્ટને કોણ એડવાઇસ કરે? એક્ઝિક્યુટિવ, કારોબારી. બરાબર. ડિફરન્ટ ઇન સિગ્નિફિકન્ટ વેઝ ફ્રોમ પ્રાઇવેટ એડમિનિસ્ટ્રેશન. પ્રાઇવેટ કરતા અલગ છે. પ્રાઇવેટનો ગોલ શું હોય? પ્રોફિટનો હોય. બરાબર. પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ગોલ એવો ન હોય. સાબરમતી રિવરફ્રન્ટ બને તો સરકારનો ગોલ એવો ન હોય ટિકિટ કેટલી વેચાશે. ઓકે. એનો ગોલ શું હોય? ભાઈ જનતાને શું જોઈએ છે આમાં? ઓકે. તો ટિકિટ જ જો પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરે ને તો વોકિંગ વે ને સાયકલ વે ને ન રાખે, તો એ અહીંયા સ્ટોલ જ નખાવી દે, ભરી દો ભરચક બધું, ચા વાળા દેખાવા જોઈએ. બરાબર. એ પબ્લિક હેલ્થનું ધ્યાન ન રાખે. ઓકે. આનો ગોલ જુદો હોય. અને પાંચમું શું કીધું છે? ક્લોઝલી એસોસિએટેડ વિથ ન્યુમરસ પ્રાઇવેટ ગ્રુપ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન પ્રોવાઇડિંગ સર્વિસ ટુ ધ કંપની. સેવા આપનારા ઘણા બધા લોકો સાથે જોડાયેલા હોય. ઓકે. જે તમે જોઈ શકો. બરાબર. આની બહુ વ્યવસ્થિત ડેફિનેશન છે. અને આ લેક્ચર એક નાનકડું જોઈ લેશો તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું તમને એક પ્રાઇમર મળી જશે. જાહેર વહીવટ શું છે એનું થોડુંક તમને આભાસ મળી જશે. બરાબર. એના પછીનો એક લેખક છે એલડી વ્હાઇટ. એણે શું કીધું છે? કન્ઝિસ્ટ ઓફ ઓલ ધી ઓપરેશન્સ હેવિંગ ફોર ધેર પર્પઝ ફુલફિલમેન્ટ ઓર એન્ફોર્સમેન્ટ ઓફ પબ્લિક પોલિસી. મતલબ શું થયો? પોલિસીને, જાહેર નીતિને એન્ફોર્સમેન્ટ કરવા માટે, એને અમલમાં લાવવા માટે જેટલા પણ ઓપરેશન્સ એટલે કે જેટલા પણ કાર્યો કરવા જરૂરી હોય એ બધું આમાં આવે. ઓકે. હવે આ પહેલા જે 3 લેખક છે ને, કયા કયા? વુડરો વિલ્સન, એફ એ નિગ્રો, એલડી વ્હાઇટ. આ ત્રણેય પબ્લિક એડમિનિસ્ટ્રેશનને થોડીક વાઇડર સેન્સમાં, થોડાક મોટા પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરે છે. શું કામ? એ ત્રણેય બ્રાન્ચ ગવર્મેન્ટને ઇન્ક્લુડ કરે છે. લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ, જ્યુડિશિયરી. એના પછીના 2 લેખક છે ને એ થોડીક નેરો સેન્સમાં, થોડાક સંકુચિત ઓલા ડેફિનેશન, વ્યાખ્યા આપે છે. હર્બર્ટ સાઇમને શું કીધું છે? બાય પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇઝ મેન્ટેન કોમન યુઝેજ ધી એક્ટિવિટીઝ ઓફ ધી એક્ઝિક્યુટિવ બ્રાન્ચ. ફક્ત એક્ઝિક્યુટિવ, ફક્ત કારોબારીના જે કાર્યો હોય ને એમાં કયું કયું આવી ગયું? નેશનલ, સ્ટેટ, લોકલ બધા આવી ગયા. બરાબર. બીજો છે લુથર ગ્યુલિક. એ શું કહે છે? અગેન ધેટ પાર્ટ ઓફ સાયન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન વિચ હેઝ ટુ ડુ વિથ ધ ગવર્મેન્ટ ઇટ કન્સર્ન્સ પ્રાઇમરીલી વિથ ધી એક્ઝિક્યુટિવ બ્રાન્ચ where the work of the government is done through, though there are obviously problems and also in connection with the legislature and
શું કે છે પ્રાઇમરીલી એક્ઝિક્યુટિવ બ્રાન્ચ પણ એનું સંલગ્ન કાર્યો હોઈ શકે ધારાસભા અને ન્યાયતંત્ર સાથે. તો આ બેની ડેફિનેશન છે ને એ થોડીક નેરો છે, એ ફક્ત એક્ઝિક્યુટિવની વાત કરે છે, જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ત્રણેય વસ્તુ લાગુ પડતી હોય. બરાબર, તો 5 થિંકર્સ કીધા છે તો 5 આપણે દીધા છે. તમને એમ થાય કે 5ની ડેફિનેશન યાદ ન હોય તો તમને ન હોય, કોઈને યાદ ન હોય, હોય તો હોય. કોને યાદ હોય? જેણે યુપીએસસીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઓપ્શન રાખ્યો હોય એને યાદ હોય. ન રહીએ તો શું કરવાનું? કીવર્ડ્સ પકડી લેવાના. બરાબર, અત્યારે જે ડેફિનેશન બતાવી એમાંથી કીવર્ડ શું હતા? પબ્લિક પોલિસી, બરાબર, ઓલ ધ 3 બ્રાન્ચીસ, ત્રણેય બ્રાન્ચ, ત્રણેય શાખાઓ. બરાબર, બીજું શું હતું? એડમિનિસ્ટ્રેટ, જાહેર વહીવટ. પછી શું હોય? જાહેર શબ્દનો મતલબ શું થાય? જનતાના હિતમાં. અને બીજી વસ્તુ, શબ્દ શું કર્યો છે આમાં? સમરાઇઝ ધીસ ડેફિનેશન્સ. તમારે એની સમરી દેવાની, આખી ડેફિનેશન કોટ કરવાની જરૂર નથી, એવું કીધું નથી. બરાબર, મેં તો ડેફિનેશન શું કામ બતાવી? હું સમરી દઉં તો તમે કેટલું લઈ જશો? ઓલું ઘટતું જાય ને, એમ ઓલું સોર્સ ફરે એમ ઘટતું જાય ને. હા, મારે હમણાં અત્યારે ટીચર ગોતવાનું કામ ચાલે છે, તો ઘણા એવા ટીચર આવે છે એક જ ચોપડી ન વાંચેલી હોય એવા. ઓલા ટ્રાયલ લેક્ચર દેવા આવે ને, તો મેં પૂછ્યું તમે ક્યાંથી ભણાવો? મેં સર ફલાણાનો કોર્સ જોયો, ઢીકાણાનો કોર્સ જોયો, ટીકાણાનો કોર્સ જોયો, એમાંથી મેં મારી નોટ્સ બનાવી. તો હવે ઓલો બુક વાંચીને જેટલું સમજો હોય, પછી એમાંથી જેટલું ડિલિવર થાય, એમાંથી તમે જેટલું સમજો, પછી એમાંથી તમે જેટલું ડિલિવર કરો, એમાંથી છોકરાઓ જેટલું સમજે, એમાંથી એ એક્ઝામમાં જેટલું, એટલે કેટલા ફિલ્ટર લાગી જાય? એક્ઝામમાં શું જાય? 6ઠ્ઠા ભાગનું જાય. મેં તો પ્રાઇમરી સોર્સ શું તમારો? આ બધા માનશો ભાઈ? ચોપડી વાંચી ના, બુક એક નથી, તો ટીચર હું કામ બનવું છે? બુક નથી વાંચી તો. અને મેં જોયા આવા કેટલાય આવ્યા, એક બે નહીં. હું તો હાય આવનારી પેઢી બિચારી કેવી પાકશે? હે, આવા ટીચરો નીકળશે, સ્કૂલોમાં આવા ટીચરો છે. મેં એક જગ્યાએ ગયો તો, એક ડિસ્કસ એટલે એક લેક્ચર આપવા ગયો તો બીજા એક બે ટીચર આવ્યા હતા. તો તમે નહીં માનો, મારી સામે ઓલું ચેટ જીપીટી ખુલ્લું હતું બાજુવાળા ટીચરનું, અને ભાઈ એને પૂછીને ભણાવતો. આવા ટીચર રિપ્લે આપણે પેલી વાત થઈ ને ઓલા એસેમાં, ટેકનોલોજીથી આવા ગોખણિયા ટીચર રિપ્લેસ થઈ જશે. હા, એની બીજું એક તમને સમરી પૂછ્યું છે તો શું આપી દઉં? જાહેર વહીવટથી એક શરૂઆત શું થઈ? પબ્લિક એડમિનિસ્ટ્રેશન બહુ ન્યૂ ફિલ્ડ છે, 20મી સદીમાં શરૂ થઈ છે. એની પહેલાં છે ને એક સિસ્ટમ હતી સ્પોઇલ સિસ્ટમ. સ્પોઇલ સિસ્ટમ એટલે શું? અમેરિકામાં જ શરૂઆત થયેલી જો સ્પોઇલ સિસ્ટમની. કરપ્શનનું આમ ચરમ બિંદુ કહી શકો તમે. અમેરિકામાં પરમેનન્ટ જોબ્સ વાળી, ગવર્મેન્ટ જોબ વાળી સિસ્ટમ હતી જ નહીં, હજી એ બહુ ઓછી છે. ત્યાં એક રાષ્ટ્રપતિ આવે ને એટલે આખી નવી બ્યુરોક્રેસી આવી જાય. જે આઝાદ અમેરિકા શરૂઆત કરી ને ડેમોક્રેસીની, તો શું કરે? નવો રાષ્ટ્રપતિ આવે ને બધો સ્ટાફ એનો નવો આવે. ઓલો 8 વર્ષ જે કામ કરીને ગયો હોય ને એ જાય ને એટલે એના બધા માણસો જાય, આના બધા નવા માણસો આવે. તો એને કહેવાય સ્પોઇલ સિસ્ટમ. સ્પોઇલ સિસ્ટમ એટલે આ યુદ્ધ ઉપરથી આવેલો શબ્દ છે. કોઈ રાજા માટે જે લોકો યુદ્ધ લડ્યા હોય ને એને સ્પોઇલ્સ ઓફ ધ વોર મળે. સ્પોઇલ્સ ઓફ ધ વોર એટલે શું? છેલ્લે મરી ગયા હોય ને જે બધી લાશો બચી હોય ને એ લાશો લૂંટવાની એ લોકોને છૂટ હતી ઓલા મધ્યકાલીન સમયમાં. એટલે લાશના હાથમાંથી વીંટી, કળા ને ઓલા જે પેલા તો કુંડલ ને બધું પહેરતા ને તે ખેંચીને કાઢી લ્યો. એ બધું ભેગું કરવાની એને છૂટ હતી, એને કહેવાતું સ્પોઇલ્સ ઓફ ધ વોર. હવે ડેમોક્રેસીમાં સ્પોઇલ્સ શું હોય? તમે રાષ્ટ્રપતિની ઇલેક્શન જીતવામાં મદદ કરી ને તો રાષ્ટ્રપતિ તમને અલગ અલગ જગ્યાએ ગોઠવી દેશે બધે. આ અમેરિકાની સિસ્ટમ છે, ભારતની નથી. તમને આપણે આવું જ થાય. શરૂઆત ક્યાંથી થઈ એની વાત કરું છું. તો પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આમ નહીં ચાલે, અનુભવી લોકો જોશે,
ઓકે, એટલે એટલા માટે પરમેનન્ટ બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ બનવાની શરૂઆત થઈ અને લોકોને વિચાર આવ્યો કે ભાઈ આના માટે એક વ્યવસ્થિત માળખું હોવું જોઈએ. સરકારને સ્ટાફ તો જોઈએ ને કે અમારા માટે કામ કરવાવાળા કોણ, એ કઈ નીતિથી કામ કરશે, કઈ પોલિસીથી કામ કરશે, સરકારનો આપણો મૂડ શું છે, વેલફેર સ્ટેટ છે કે ટેક્સ લૂંટવાવાળી સરકાર છે. તો બીજું શું કર્યું, સેપરેશન ઓફ એડમિનિસ્ટ્રેશન ફ્રોમ પોલિટિક્સ. ભાઈ પોલિટિક્સ અલગ છે, વહીવટ અલગ છે. તો ભારતમાં તો બહુ સરસ આપણે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ છે. તમે જોઈ શકો છો સરકાર કોઈ નહીં પણ આવે, જે કોર એડમિનિસ્ટ્રેશન છે એ કઈ ફરતું નથી. બરાબર, આઝાદી પછી ઘણા બધા સમય સુધી જે સરકારી નોકરો હતા ને એ લોકોને એમ થતું હતું હાઈ હાઈ સરકાર ફરી જશે તો અમને કાઢી મૂકશે નોકરીમાંથી. એવું ન હોય ને. બરાબર, ઉલટાના હવે તો ઘણી વાર ઓલા કહી દે વટથી ભાઈ સરકાર આવશે જશે હું અહીંયા જ છું, આપણે જ છીએ આમાં. તો સેપરેશન ઓફ એડમિનિસ્ટ્રેશન ફ્રોમ પોલિટિક્સ. જાહેર વહીવટથી એક મોટો ફરક શું પડ્યો, આ બેનું આપણે રાજનીતિ અને વહીવટનો ઓલું અલગ થયા બંને. નેસેસિટી ઓફ અ પરમેનન્ટ બ્રાન્ચ એ ખ્યાલ આવ્યો. એક કાયમી તમારે શાખા જોશે, એની પહેલા શું સિસ્ટમ ચાલતી હતી. બરાબર, સમરાઈઝ કીધું છે તો થોડુંક સમરાઈઝ કરી દઈએ. ચાલો નેક્સ્ટ કીધું છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે, નીતિના અસરકારક અમલીકરણ માટે 5 શરતો કઈ હોય તેની ચર્ચા કરો. ડિસ્કસ એટલીસ્ટ 5, આઈડેન્ટિફાઈ એટલીસ્ટ 5 કન્ડિશન્સ ફોર ઇફેક્ટિવ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ડિસ્કસ ધ સેમ. સમજાય છે ને, ક્વેશ્ચન સમજાય છે. પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એટલે સરકાર એક નીતિ બનાવે પણ એ નીતિનું અમલીકરણ અસરકારક રીતે થાય એના માટે શું જરૂરી હોય. બરાબર, પહેલી વસ્તુ તો ગોલ શું છે સરકારનો એ નક્કી હોવો, નિશ્ચિત ગોલ હોવો જોઈએ. ડિફાઇન્ડ ગોલ એટલે નિશ્ચિત લક્ષ્યો. હવે ઉદાહરણ સાથે કીધું છે ને, એટલે મારી આદત એવી છે કે જે પોઈન્ટ ડિસ્કસ કરો ને અહીંયા બાજુમાં જ ઉદાહરણ દઈ દેવું. જો મેઇન્સમાં તમારો જવાબ અલગ કરાવવાનો છે બીજા કરતા, બધા એક જેવા જ આન્સર છાપશો તો માર્ક જાજા નહીં મળે. અને હું મોડલ આન્સર કી એટલે નથી દેતો, મને ઘણી વાર સ્ટુડન્ટ્સ પૂછે સર પીડીએફ આપી દો ને બધાને ટૂંકું ટૂંકું જોતું હોય, પીડીએફ આપી દો ફટફટ વાંચી લે. એટલે ભાઈ પાછું એ જ થાય, ફિલ્ટર લાગી જાય. હું પીડીએફ બનાવીશ મોડલ આન્સર કી, તમને કેટલું યાદ રહેશે, અને બધા એક જ આન્સર છાપી આવશો તો આ કઈ યુનિવર્સિટી એક્ઝામ થોડી છે કે 40% મળે એટલે બધા પાસ થાય. તમે વિચાર કરો, તમે પેપર ચેક કરજો, બધાના જવાબ એક સરખા જ આવે, તમે શું કરો, બેર મિનિમમ માર્ક આપો, એવરેજ કાઢીને ઓછામાં ઓછા માર્ક આપી દો, હાલો આટલા દઈ દો બધા, ચાલો એને નથી પડી મને શું છે. બધા જવાબ એક સરખા આવતા હોય એમાં એક તમારો જવાબ અલગ આવે તો માર્ક કોને વધારે મળે. હું એટલા માટે એનાલિસિસ આપું છું, હું એટલા માટે છોકરાઓને કહું છું વિડીયો આખો જોજો. એનાલિસિસ જોશો ને તો તમને નવા નવા પર્સપેક્ટિવ મળશે કે આને કઈ રીતે લખી શકાય. તમારા બધાનો જવાબ અલગ હશે. ઓકે, મારા વિડીયો જોવાવાળા દરેક સ્ટુડન્ટનો અલગ હોઈ શકે. તમે કેવું સમજો છો અને એમાંથી કેવો વ્યૂ પોઈન્ટ કાઢો છો. બરાબર, એટલા માટે ડિટેલ એનાલિસિસ આપું છું. મારે જોઈએ છે આમાંથી ઘણા બધા જવાબો નીકળે, એક જેવા જવાબો ન નીકળે. જે ઉદાહરણ દીધા હોય સજેસ્ટિવ હોય, એના એ લખવા જરૂરી ન હોય. ઉદાહરણ, જનધન યોજના સરકારે શરૂ કરી તો ગોલ ફિક્સ હતો, દરેક લોકો સુધી બેન્કિંગ પહોંચાડવું છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું આપણું જે નાણાકીય સમાવેશનું યુનિટ હતું એ જનધન યોજના પહેલા ગામડું હતું કે દરેક ગામડામાં એટલીસ્ટ એક બેંકની બ્રાન્ચ હોવી જોઈએ. જનધન યોજનાથી યુનિટ પરિવાર કરી નાખ્યું, હાવ નાના યુનિટ લઈ ગયા. દરેક પરિવારમાં એટલીસ્ટ એક વ્યક્તિનું ખાતું હોવું જોઈએ. તો ઈ પેનિટ્રેશન અત્યારે ઓલમોસ્ટ કહેવાય છે 80% ઉપર પહોંચી ગયું છે. ભારતની 80% જનતા પાસે અત્યારે ખાતું છે બેંકનું, કાં વોલેટ છે કાં ખાતું છે. તમે મુખ્ય ધારા સાથે જોડાઈ ગયા ફાઇનાન્શિયલ સિસ્ટમમાં, જે પહેલા નહોતા. સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત એટલે ટોયલેટ વાળી વાત થઈ. ઓલમોસ્ટ કહેવાય છે નિયર 100%, 98-99% ઘરો સુધી પહોંચી ગયા છે ટોયલેટ. તો ગોલ નિશ્ચિત હતો. બરાબર, પ્રધાનમંત્રી આવાસ યોજના સફળ ઇમ્પ્લિમેન્ટેશન છે, ગોલ નિશ્ચિત હતો. ઓકે, અમુક પૈસા સરકાર આપશે, અમુક જનતા કાઢે,
બધા સરકાર આપી દે તો એ પાછું કરપ્શન થઈ શકે. થોડાક જનતા કાઢે તો પબ્લિક પાર્ટિસિપેશન આવે. ઓકે, તો જનતા એના માટે સજગ હોય. અને ગામડામાં બહુ સફળ છે આ વસ્તુ. ઉજાલા યોજના, પેલી એલપીજી પહોંચી ગયા. ઓકે, ચાલો. બીજી વસ્તુ, રિસોર્સિસ કેટલા છે તમારી પાસે એ સરકારને ખબર હોવી જોઈએ. ઓકે, જેમ કે બધામાં જોઈ શકો તમે, પીએમ આવાસમાં સરકારે બહુ ધીમે ધીમે એલોટ કર્યા છે ઘર. 11 વર્ષથી ચાલે જ છે યોજના. ઓકે, ખબર હતી એક ગાય નથી બનવાના. બરાબર, રિસોર્સિસ કેટલા છે તમારી પાસે? આખું ઘર બનાવવાના પૈસા છે? નહીં. સરકારે શું કીધું? થોડાક તમે કાઢો. બરાબર, રોડમાં બહુ સફળ છે આ યોજના અને લગભગ વાજપેયી ગવર્મેન્ટથી ચાલે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન કહેવાય, પીપીપી. થોડાક પૈસા સરકાર કાઢે, થોડાક પૈસા કોઈ કોન્ટ્રાક્ટેડ કંપનીને આપે. આખા દેશમાં હાઈવે બિછાવવા માટે બધા પૈસા સરકાર કાઢશે તો નહીં નીકળી શકે. ઓકે, બોર્ડર એરિયાઝમાં કમ્પ્લીટ સરકાર બનાવે છે. એનું ઓર્ગેનાઇઝેશન અલગ છે, બીઆરઓ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન. બહુ સરસ કામ કરે છે. બરાબર, પણ જ્યાં શાંત પ્રદેશ છે ત્યાં જરૂર નથી સરકારે બધા પૈસા કાઢવા. ઓકે, સરકારનો ગોલ છે 100 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. ક્યાંથી નીકળે? બધા તો સરકાર નહીં કાઢી શકે. સરકારનો ગોલ શું છે ખબર છે? અમે કાઢશું ખાલી 10 લાખ કરોડ. બાકીના ક્યાંથી આવશે? પ્રાઇવેટ કંપનીઝ કોન્ટ્રાક્ટ આપશું. તો તમે જોઈ શકો છો ગુજરાતમાં બસ પોર્ટ કેવા મસ્ત બનવા માંડ્યા. બરાબર, ઘણા લોકો ટીકા કરે કે સરકારે વેચી દીધું. બાપા, જમીન સરકારી છે, લીઝ ઉપર આપી છે. ઓકે, બધા પૈસા સરકારે કાઢ્યા. તમને લાગે પોસિબલ છે આટલા બની? એકેય નો બન્યું હોત. તો રિસોર્સિસની સરકારને ખબર પડી કે ભાઈ મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું છે, તો મારે કેટલા કાઢવા કેટલા કઢાવવા લોકો આગળથી. બરાબર, અત્યારે ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ ઇસ્યુ કરવા માંડી છે. બહુ સારી વસ્તુ કહેવાય. ઓકે, હા, પોલિટિકલ વિલ. આ વસ્તુ તો છે ને ખાસ કરીને જાહેર વહીવટનું પેપર હોય કે જાહેર વહીવટનો પ્રશ્ન ક્યાંય એસએમાં પૂછી લીધો હોય, આ ટર્મ અંડરલાઈન કરી લેજો સાહેબ. આ લખવાનો છે, લખવાનો છે, લખવાનો જ છે. રાજકીય ઈચ્છા શક્તિ. રાજકીય ઈચ્છા શક્તિ હોય તો ભલભલા કામ થઈ જાય, ન હોય તો સહેલામાં સહેલા કામ ન થાય. જેમ કે સ્વચ્છ ભારત, લગભગ 25 વર્ષથી ભારત સરકાર ટોયલેટ બનાવતી હતી, નહોતા બનતા. બરાબર, રાજકીય ઈચ્છા શક્તિ આવી, થઈ ગયું. જનધન યોજના કેટલા વર્ષોથી, 1969 થી જ્યારે ફર્સ્ટ નેશનલાઇઝેશન થયું ને બેંકનું, ત્યારનો ગોલ હતો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, કે ભાઈ લોકો સુધી બેંક પહોંચે. રાજકીય ઈચ્છા શક્તિ આવી અને બહુ દૂર ન જાઓ, 2010 આસપાસ ₹1 બેંક અકાઉન્ટ અને બધું શરૂ થયું હતું. મોબાઈલ બેંક સોરી બેંક ઓન બાઇક્સ ને એવું બધું શરૂ થયું હતું. એક બેંકનો કર્મચારી હોય ને બાઇક ઉપર જાય અને ગામડે ગામડે જઈ અને ઓલા કરિયાણાની દુકાને ખાતા ખોલાવતા અને બધું કરતા હતા. પછી મોબાઈલ બેન્કિંગ એટલે ઓલા વેનમાં જાય, ઓલું હરતું ફરતું પુસ્તકાલય હોય ને એમ હરતી ફરતી બેંક, અને 6 અલગ અલગ દી રાખે, રોજ એક એક ગામડામાં ઊભી રહે બેન. આ બધા ખૂબ કર્યા. પણ એ જ મશીનરી બેંક્સની, ઓકે, સરકાર ફૈરી, જરાક રાજકીય ઈચ્છા શક્તિ આવી, ઉપરથી પ્રેશર કર્યું, તો એ જ બધા જઈને ઘરે ઘરે જઈને ખાતા ખોલાવતા હતા. તો અત્યારે ઓલમોસ્ટ 50 કરોડ ઉપર ખાતા ખોલી ચૂક્યા. પોલિટિકલ આર્ટિકલ 370 બહુ સફળ ઉદાહરણ પોલિટિકલ વિલનું. ઓકે, વર્ષોથી વાત થતી હતી હટશે હટશે હટશે, નહીં હટે, હટશે નહીં હટે. પોલિટિકલ વિલ આવી તો થઈ ગયું કામ. ઓકે, કમ્યુનિકેશન બહુ જરૂરી હોય સાહેબ. તમે કઈ પોલિસી લાવો છો, શું કામ લાવો છો, જનતાના હિતમાં છે કે નહીં, એ કન્વે કરવું બહુ જરૂરી હોય. અને કમ્યુનિકેશન ન હોવાના કારણે પોલિસી પાછી ખેંચાયેલોનો તાજેતરમાં આપણે એક દાખલો જોયો. કયો? કિસાન કાનૂન. બરાબર, મેજર ફેલિયર ગવર્મેન્ટનું શું હતું? જેના હિતમાં કાયદા આવ્યા છે એને કોન્ફિડન્સમાં ન લઈ શક્યા.
બરાબર, કમ્યુનિકેશનમાં ક્યાંક ગેપ રહી ગયો. ઓકે, તો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે જનતા સુધી કમ્યુનિકેટ નહીં કરો તો કઈ રીતે પહોંચશે? બીજું ઉદાહરણ, પેલું જીપીએસસીએ પૂછેલો પ્રશ્ન પાસ્ટમાં, આપણે મૂકેલો જ વિડીયો. ટ્રાફિકના ઓલા પેનલ્ટી વધી ગઈ ને, તો ત્યારે જ ક્વેશ્ચન આવ્યો હતો જે વર્ષે વધી ને ત્યારે, કે શું પેનલ્ટી વધવાથી ટ્રાફિકના કાયદા અમલમાં આવશે? નો આવ્યા. શું કામ? જનજાગૃતતા ન થઈ. શું કામ? આ હેલ્મેટનું જો ને દર વખતે લોન્ચ થઈને પાછું ખેંચાઈ જાય. કમ્યુનિકેશન સાહેબ, શું કામ લાવો છો? જનતાના હિતમાં શું કામ છે? ક્યાંક ને ક્યાંક ખામી છે તમારી. બરાબર, ટ્રાફિકને લગતા કાયદા સરકાર વર્ષોથી અમેન્ડ કરે, હજી તમે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. એક કારણ આ છે, એટલે ઘણા બીજા કારણો છે એના, હું એવું નથી કહેતો, પણ એક મોટું કારણ હોય. બરાબર, મોનિટરિંગ કંટ્રોલ હોવું જોઈએ. ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય છે, કયા ફેઝમાં છે, ખરેખર લોકો સુધી પહોંચે છે કે નહીં, એમાં કંટ્રોલ કઈ રીતે થાય છે. બરાબર, બીજી વસ્તુ, ઇન્ટરનલ ચેક્સ એન્ડ ઓડિટ્સ હોવા જ જોઈએ. ઓકે, અંદર જ સિસ્ટમ હોવી જોઈએ કે આ પોલિસી નથી પહોંચી તો કેમ નથી પહોંચી, હજી વધુ સારી રીતે કઈ રીતે પહોંચી શકવી જોઈએ. ઓકે, ફોલોઅપ થવું જોઈએ કોઈ પણ પોલિસીનું. એટલે બીજી પોલિસી લોન્ચ કરો અથવા ફેઝ 2 લોન્ચ કરો તો એમાં શું શું ધ્યાન રાખવું એ એક ખાસ થવું જોઈએ. સોશિયલ ઓડિટ આ વસ્તુ છે ને, અલગથી જીપીએસસી ક્વેશ્ચન એ પૂછેલો છે, આપણે વિડીયો જોજો, એક બહુ એના ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. સોશિયલ ઓડિટ, સામાજિક ચકાસણી બહુ જરૂરી. શેના માટે? એકચ્યુઅલી જે જનતા માટે પહોંચાડવાનું હતું ત્યાં સુધી પહોંચ્યું છે કે નહીં એની જે ઓડિટ થાય ને એને કહેવાય સોશિયલ ઓડિટ. લાસ્ટ માઇલ ડિલિવરી, છેવાડાના માનવી સુધી તમારી યોજના પહોંચી છે કે નહીં એ ચેક કરવાને કહેવાય સોશિયલ ઓડિટ. આ વસ્તુ તો હોવી જ જોઈએ કોઈ પણ પોલિસીમાં. બરાબર, બીજી વસ્તુ, બધાના પોઝિટિવ નેગેટિવ બે એક્ઝામ્પલ દેવા. હા, જેમ કે જો આપણે ટ્રાય કરી છે બેલેન્સ કરવાની, પોઝિટિવ એક્ઝામ્પલ દીધા, જનધન, સ્વચ્છ ભારત, ઉજાલા વગેરે વગેરે. નેગેટિવ એક્ઝામ્પલ લઈ કે કમ્યુનિકેશન નહોતું તો ક્યાં પ્રોબ્લેમ થયો. બરાબર છે, તો નહીં, સોશિયલ ઓડિટ છે ને મીડિયા ઠીક છે, પણ એક ના ના ખૂબ સરસ થાય છે. સોશિયલ ઓડિટની છે ને એકચ્યુઅલી એની મિકેનિઝમ અંદર જ હોવી જોઈએ અને એના માટેના સ્ટાફ ટ્રેન કરેલા છે. આંગણવાડીવાળા બહુ સરસ કામ કરે છે એના માટે. લોકો વચ્ચે જઈ અને પૂછે કે ભાઈ પહોંચી છે યોજના કે નહીં, અને પછી આખું મિકેનિઝમ બધું છે. ભારતમાં એડમિનિસ્ટ્રેશનનું માળખું એટલું સરસ છે, ઇમ્પ્લિમેન્ટ થાય ને તો એકે પ્રોબ્લેમ ન રહે. ઓકે, બહુ સરસ માળખું છે. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેસ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી, યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. ચાલો, નેક્સ્ટ પેપરનો 9મો ક્વેશ્ચન છે. વચ્ચેના બે ક્વેશ્ચન એથિક્સના છે, એક બંધારણનો હતો, એ આપણે બંધારણવાળા વિડીયોમાં ડિસ્કસ કરી લીધો છે. એક એથિક્સનો છે, એ એથિક્સવાળો વિડીયો અલગ મૂકશું આપણે, એમાં ચર્ચા કરશું. બે એકારે કરશું તો વિડીયો લાંબો થઈ જશે. આ એક છે ને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો બહુ ઇન્ટિગ્રલ પાર્ટ છે. હિસ્ટ્રી જોવે એડમિનિસ્ટ્રેશનની, ઇતિહાસમાં કઈ રીતે હતો જાહેર વહીવટ, અત્યારે કઈ રીતે છે. એમાં મુગલ બ્રિટિશ કમ્પેરિઝન ઘણી વખત આવે. ઓકે, ગયા વર્ષે પણ એક પ્રશ્ન પૂછી લીધો હતો.
શું કીધું છે? શું વર્તમાન યુગમાં નીતિ અને વહીવટી નિષ્ફળતા માટે મુગલ અને બ્રિટિશ વારસાને જવાબદાર ઠેરવવા જોઈએ? ઓકે, મુગલ અને બ્રિટિશ લેગેસી બી બ્લેમ્ડ ફોર ફેલિંગ્સ ઓફ પ્રેઝન્ટ એરા. એક તો પહેલી વસ્તુ ઇકોનોમિક ડ્રેન જે થયું, આર્થિક ધોવાણ જે થયું, ખાસ કરીને બ્રિટિશ શાસનમાં તો દુનિયાની 25% જીડીપી હતી, એમાંથી 3-4% જીડીપી એ પહોંચી ગયું. એટલે લોકો પાયમાલ થઈ ગયા. જે પર કેપિટા ઇન્કમ સારી એવી હતી એ ખતમ થઈ ગઈ. તો એના કારણે એક ગરીબીનું વિષચક્ર ઘૂસી ગયું. બરાબર. તો પછી ગરીબીની પોતાની લિમિટેશન હોય ને, કાંઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરવા ધારો ન થઈ શકે, પૈસા ન હોય. ઓકે, જેમ કે સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હતું તો ડે 1 થી 47 બનાવવું હતું, પણ પૈસા નહોતા. ઓકે, બીજું આખી જે ગુલામીનો કાલખંડ ચાલ્યો ને આખો લાંબો, એમાં એક શું થયું, સોશિયલ ડિવિઝન, સામાજિક ઓલા વિભાજન હતા ખરા આપણા સમાજમાં, પણ થોડાક વધી ગયા અને થોડાક એમાં બટવારાના બી છે ને બહુ સારી રીતે વાવી નાખ્યા. તે તમે જો અંગ્રેજોનું તો ડિવાઈડ એન્ડ રૂલ ખતરનાક લેવલે છે. નોર્થ સાઉથ ને ભાષા ને રાજ્યો ને કેટલા કેટલા ઓલા નફરતના ઓલા વાવી દીધા. હજી જોઈએ જ છીએ ને આપણે. ઓકે, આઝાદીના 78 વર્ષ પછી સાહેબ ભાષા માટે કોઈ સ્ટેટમાં કોઈને મારે તો કેટલું ખરાબ કહેવાય. અને ઓલો શું કામ ગયો તો બીજા સ્ટેટમાં નોકરી કરવા? કાં તો ટેલેન્ટ હતી, હા, કાં એના સ્ટેટમાં ડેવલપમેન્ટ નહોતું પહોંચ્યું. બરાબર. ગુજરાતનો માણસ ગયો હોય તો એવું ન કહી શકો કે તમે ડેવલપમેન્ટ નહોતું પહોંચ્યું. એની ટેલેન્ટ હતી, એની યાદ જરૂર હતી તો પહોંચ્યો છે. બિહારનો માણસ ગયો હોય તો ભાઈ એના સ્ટેટમાં ડેવલપમેન્ટ નથી પહોંચ્યું. ક્યાંક હિસ્ટોરિકલ કારણો હતા કે શું કામ નહોતું પહોંચ્યું. અને એ જ્યાં જાય છે એની ઇકોનોમીનું તો ભલું જ કરે છે ને. બરાબર. આજે કયો કોઈ વેપારીને પૂછો છો, કોઈ ફેક્ટરી વાળાને કે યુપી બિહારનો મજૂર કાઢી નાખીએ તો એમ કે ભાઈ દયા કરો. બરાબર. તો એની મજૂરી, એનો શ્રમ જોઈએ છે, તમારે એનાથી આર્થિક લાભ જોઈએ છે. પણ પછી ટૂંકમાં ડિવિઝન્સ હતા, પણ ક્યાંક નહોતા એવા ઊભા કર્યા અને ક્યાંક હતા એને વધુ વિકૃત કરી નાખ્યા. બરાબર. કરપ્ટ બ્યુરોક્રેસી શુદ્ધ અંગ્રેજોની દેણ. મતલબ કરપ્શન આમ કઈ રીતે શરૂ થયું, મેં લગભગ એક વિડીયો અલગથી મૂક્યો છે, કરપ્શનની શરૂઆત કઈ રીતે થઈ, અંગ્રેજો કઈ રીતે કરાવી. આપણે હિસ્ટ્રીમાં તો વાત થઈ જ હતી. બરાબર. અત્યારે એમાં ડિટેલમાં નથી જતો. કરપ્ટ બ્યુરોક્રેસી છોડીને ગયા અંગ્રેજો અને એટલું અંદર ઘૂસી ગયું કરપ્શન એનું કે હજી કાયદે નથી નીકળતું. એમ આદત પડી ગઈ બધાને, કરે જ છે, કરવાનું આવી એટલે કરવાનું જ. એમ અહીંયા આવ્યા છીએ તો કરવા જ આવ્યા છીએ. ઓલું કહેવાય ને ટ્રેન્ડ બની ગયો છે. એ લોકોના ટાઈમમાં જે પોલિસી બનતી ને એ જનતા માટે નહોતી બનતી, પૈસા કમાવા બનતી હતી. તો જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જે પણ બનેલું આખું જે માળખું બનેલું, જેમ કે જ્યુડિશિયલ સિસ્ટમ, ભારતની જ્યુડિશિયલ સિસ્ટમ વન ઓફ ધ મોસ્ટ એક્સપેન્સિવ છે. ત્યારે તો બહુ એક્સપેન્સિવ હતી. ઓકે, તો એ જનતાને ન્યાય આપવા માટે બની જ નહોતી. ઓકે, જનતાને ન્યાય ઠીક, હવે ન્યાય તમારે જોતો હોય પૈસા કાઢો. અને એટલી લાંબી લચર સિસ્ટમ કે જનતા થાકીને આવે જ નહીં. એ લોકોને ભારતીય જનતા માટે કાંઈ પડી નહોતી, હજી એમને એમ ચાલે છે. ઓકે, તો પબ્લિક રિગાર્ડ નહોતો. આ એક મુગલ એડમિનિસ્ટ્રેશનની મોટી ખામી કહી શકો. એ લોકોનું રાજ્ય ઠપ થવાનું એક મોટું કારણ હતું કે એનું જે સંસ્થાવાદ હતો ને, એનું ઇન્સ્ટિટ્યુશન્સ હતું, સંસ્થાઓ એ બધી નબળી થવા માંડી હતી. જાગીરદારી ને બધું ધીમે ધીમે કરીને બર્ડન બનવા માંડ્યું હતું. બરાબર. તો એ જ તમે પછી જોઈ શકો, એ જાગીરદારી સિસ્ટમ પછી અંગ્રેજોના સમયમાં કેવી થઈ અને પછી આઝાદ ભારત થયું તો ખેતી માટે, ખેડૂતો માટે કેવડી મોટી વિકરાળ સમસ્યા હતી. વિનોબા ભાવે ભૂદાન આંદોલન કર્યું ને આપણે જમીનદારી એબોલિશન એક્ટ કરવા પડ્યા. અને ઓકે,
ખેડૂતોનો લાંબો સંઘર્ષ રહેલો છે. આઝાદ ભારતનો ઇતિહાસ જોશો, પાર્ટીશન કરાવીને ગયા, એના પોતાના પ્રોબ્લેમ્સ અલગ થયા. ઓકે, આટલી મોટી વસ્તી વિસ્થાપિત થઈ, પછી હજી એ પ્રોબ્લેમ્સ ચાલુ જ છે. ઓકે, ઘૂસણખોરી ખૂબ થાય છે. ઓકે, નોર્થ ઇસ્ટની સમસ્યાઓ અલગ છે આ ઘૂસણખોરીના કારણે. તો એ એક મોટા ચેલેન્જીસ થયા. બરાબર, પણ બધું એના ઉપર ન મળવું. જો કીધું છે શું, ચર્ચા કરો. ચર્ચા કરવાનો મતલબ શું થયો? એવું કીધું નથી, કવિ એવું કહેવા નથી માંગતો કે હા મુગલ અને બ્રિટિશ જ જવાબદાર છે. બીજું પ્રશ્ન પૂછ્યો, શું જોડી દેવું જોઈએ? એનો મતલબ શું થયો? બે બાજુ બેલેન્સ કરીને જવાબ લખો. હા, એ લોકોના નુકસાનો છે, પણ આઝાદી પછીના આપણા જે પ્રોબ્લેમ હતા, એટલે જે આપણે કન્ટિન્યુ રાખ્યા, એમાં ઘણા બધા એવા છે કે તમે ધારો તો કાલ બંધ કરી શકો, પણ નથી થતા. બરાબર, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કરપ્શનની વાત કરો ને તો તમે જે એક્ઝામ માટે જવાબ લખો છો ને, જે ઇન્સ્ટિટ્યુશનની બુરાઈ કરતા હો ને એમાં આપણે નોકરી માટે અપ્લાય કરીએ. એટલે કરપ્શનની ચર્ચા કરવામાં થોડુંક બેલેન્સ ભાષા કરીને લખવું. ખાસ વારંવાર એટલા માટે કહું છું, મેં જવાબ વાંચ્યા છોકરાઓના, અને મેઇન્સના જવાબ વાંચો ને તો તમને એમ થાય કે ઓહો હો, આ એવું કહેવા માગે છે કે આજ સુધી સિસ્ટમ બેકાર હાલતી હતી અને કાલથી મને નોકરીએ રાખી દો એટલે સિસ્ટમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બરાબર, એવો ટોન નથી લખવાનો. ઓકે, એટલે તમે પેપર ચેકરને શું કહો છો કે તમે પવા ખાંડો છો વર્ષોથી, તમે બધા નીકળી જાઓ, હું જ છું. ઓલા સાઉથના પિક્ચરની ઇફેક્ટ તમને દેખાઈ જાય જવાબમાં. એવું નથી લખવાનું. એટલા માટે ખાસ લખ્યું છે, બહુ ડેલિકેટ બેલેન્સ લખવાનો. કરપ્શન આઝાદી પછી કન્ટિન્યુ રહ્યું જ છે. ઓકે, અને તમે પર્સનલી જોવો કે આખી બ્યુરોક્રેસી, આદર્શવાદી વાત કરું છું, જે લોકો આઝાદી પછી નોકરીએ લઈ ગયા, સરકારી નોકરીએ, બધા લોકો જો એ સંસ્કારવાળા હોત કે નથી જ કરવું કરપ્શન, તો ખતમ ન થઈ ગયું હોત, 20 વર્ષમાં ખતમ થઈ ગયું હોત. તમે કહો જૂના લોકો કરતા હતા, હાલો એના રિટાયર થવાની રાહ જોવો. ઓકે, અગેન મેં તમને કીધું ને, આ ટર્મ તો લખવાનો જ છે. રાજકીય ઈચ્છા શક્તિની ખામી. આઝાદી પછી જે લોકો સત્તા પર બેઠા ને એ લોકોને અંગ્રેજોની જેમ મલાઈ ખાવાની મજા આવી ગઈ હતી કે ભાઈ બેઠા બેઠા મળે છે, કંઈ કરવાનું નથી. અને આવે છે, હું ક્યાં માગું છું? હા, એમ જ હાલતું હતું યાર. મેં કંઈ કર્યું, પછી તારે કરવાનું હતું. કંઈ નથી કર્યું એ કે તારું અચીવમેન્ટ છે? તને હરખું કરવા બેહાડ્યો તો રાજકીય ઈચ્છા શક્તિની કમી 100%. ઓકે, સરકાર ધારે તો ઘણું બધું થઈ શકે. અને આના વગર તો કાંઈ નથી જ થતું, એ તો કન્ફર્મ. બરાબર, બીજું એક વસ્તુ ખાસ કીધું ને, બુરાઈ કરો એમાં ભારતની એવી બધી બુરાઈ નથી કરી નાખવાની કે તમને એમ થાય વાંચીને ઘર પતી ગયું. આ દેશનું તો કાંઈ ફ્યુચર જ નથી ભાઈ. જો જીપીએસસીનું રિઝલ્ટ નેગેટિવ આવે ને તો વિઝા માટે એપ્લાય કરી દો જ્યાં મળે. આવા જવાબ લખે છે છોકરાઓ. વાંચો તમને એમ થાય અરે રે 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 આટલું ધૂંધળું ફ્યુચર. અને બીજા દી છાપું વાંચો તમને 4th લાર્જેસ્ટ ઇકોનોમી. તો આ કેમ મેચ નથી થતું? હા, તમે બીજા દી છાપું વાંચો તો એકાદું પ્રિડિક્શન આવે કે દુનિયાનો ગ્રોથ મોડલ, દુનિયાનો જે આવનારા 5 વર્ષનું જીડીપી ગ્રોથ છે ને એમાં ભારત મોટું એન્જિન હશે. અને ઓલાનો જવાબ વાંચો તમને થાય ના ના ના, આ દેશમાં રહેવાય જ નહીં. સમજો, ડેમોક્રેસીની પોતાની લિમિટેશન હોય. આપણે ચાઇના નથી. ઓકે, ચાઇનામાં દંડાના જોર ઉપર બધું ઇમ્પ્લિમેન્ટ થાય છે, તો આપણે એ વસ્તુ કરી નથી શકવાના. હા, ઓકે, તમે એમ કહો કાલથી બધું ચેન્જ નહીં થાય. ડેમોક્રેસીમાં અમુક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થવામાં અમુક વાર લાગે છે. બરાબર, નાયક જેવું પિક્ચર જુઓ, તમે એમ કહો બધાને કાઢી મૂકો, તો કામ કોણ કરશે? ચોરોને મજા આવી જશે, બીજા કોઈને તકલીફ કાંઈ ફેર નહીં પડે. તમે એક ગાય 45,000 સરકારી કર્મચારીઓને એક દીમાં કાઢી મૂકો ને એટલે ચોર ડાકુ લૂંટેરાઓને મજા આવી જાય. ઓકે, અને તમને કોઈ કંઈ કામ નથી કરતું તો સાહેબ પોલીસ કામ ન કરતી હોય ને તો તમારે ચપ્પલે ઘરની અંદર લઈને હોવું પડે.
ઓકે, હાવ તો એવું ન હોય ને કોઈ કઈ કામ નથી જ કરતું એમ. તમે જો યાર આવા મસ્ત મેળા ઓર્ગેનાઇઝ કર્યા, આ હમણાં નવરાત્રી ઓર્ગેનાઇઝ કરશે, બિચારા રજા કેન્સલ કરીને કરે. હું એમ નથી કહેતો કે હાવ પાક સાફ છે, પણ કામ સરસ કરે છે. જે સારું હોય અહીંયા બિરદાવવું જોઈએ, બરાબર. હા, આપણી પોપ્યુલેશનની સાઇઝ જુઓ, જોગ્રાફીની સાઇઝ જુઓ, સાહેબ દુનિયાનો 7મો મોટો દેશ છે, તો એની પણ એક અમુક લિમિટેશન્સ હોય, એ બધું ઇમ્પ્લિમેન્ટ થતા હોય. આ ટર્મ્સ લખવાના જ છે આ બધા, આ 1, 2, 3, બરાબર. ચોથું ડાયવર્સિટી. ડાયવર્સિટીના જેમ ફાયદા હોય એમ અમુક એના બર્ડન્સ પણ હોય, કે એક સ્ટેટમાં જે લાગુ પડે બીજામાં ન લાગુ પડે. તમે ગુજરાતમાં એક પોલિસી લાગુ પડો, બિહારમાં એવી ને એવી ન પડે, નોર્થ ઇસ્ટમાં એવી ને એવી નહીં પડે, ત્યાં અલગ રીતે કામ કરવું પડશે, બરાબર. તો એમાં બહુ ડેલિકેટ બેલેન્સ રાખીને ચાલવું પડે. ક્યાંક નક્સલવાદનો પ્રોબ્લેમ ચાલતો હોય, ક્યાંક અલગાવાદનો જુદો પ્રોબ્લેમ ચાલતો હોય, ક્યાંક અહીંયા કેપિટલિસ્ટ ડિમાન્ડ હોય, જનતાની આકાંક્ષા જ જુદી હોય. ભાઈ જલ્દી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દો, પૈસા અમે કમાઈને દઈશું. ઓલા કહેતા હોય કે અમને નોકરી જોઈએ, અમને નથી ધંધો, અમારે નહીં, અમારે ઓલામાં નથી હજી કલ્ચરમાં. ઓકે, ઓલા શું કહે છે, અમારા કલ્ચરમાં હજી બિઝનેસ નથી, ધીમે ધીમે આવશે. ઓકે, હા, અમુક ભૂલો એવી હતી કે જે અવોઇડ થઈ શકતી હતી, જેમ કે એક બહુ લાંબો સમય સુધી ઇકોનોમી ખોઈલી નહીં, બરાબર. અમુક લાંબો સમય સુધી એડમિનિસ્ટ્રેશનમાં અને ઘણી બધી ભૂલો હતી જે થઈ શકતી હતી. બીજી વસ્તુ સામે એ જોવાનું કે આપણી પાસે અત્યારે બેનિફિટ ઓફ હાઇન્ડસાઇટ છે. હાઇન્ડસાઇટ એટલે બીજા દેશોએ અમુક ભૂલ કરી નાખી ને એ આપણે નહીં કરીએ. હવે ઉદાહરણ આપો, ચાઇના, રશિયા, ઓવર ડિપેન્ડન્સ ઓન ગવર્મેન્ટ, ટુ લાર્જ ગવર્મેન્ટ, એટલી મોટી સરકાર ચલાવતા હતા કે ફેલ જ જવાની હતી. ભારતે પણ આ દિશામાં પ્રયાસ કર્યો હતો, પણ આ ભગવાનના આભારથી પૂરી રીતે ન ગયા, મિક્સ્ડ ઇકોનોમિક મોડલમાં ગયા આપણે, બરાબર. તો એ પણ એક સારું થયું. ચાઇના રશિયાની જેમ ટોટલ સોશિયલિસ્ટિક વયા ગયા હોત તો નુકસાન જાત. અમેરિકાનું મોડલ પણ એટલું બધું સફળ નથી, ટોટલ કેપિટલિસ્ટિક ગયા તો એને અત્યારે જુદી રીતના નુકસાન ઉઠાવવા પડે છે, બરાબર. તો આપણી પાસે બધા ઉદાહરણ છે. મેં એક અમેરિકન ઇકોનોમિસ્ટને સાંભળ્યા, એણે કીધું કે ભારત પાસે જે એડવાન્ટેજ છે ને એ કોઈ દેશ પાસે નહોતો. ચાઇના અમેરિકા બેયની ભૂલમાંથી ભારત શીખી શકે છે, બરાબર. તો હંમેશા મેં તમને કીધેલું છે ને અગાઉ પણ, જવાબ છે ને બને ત્યાં સુધી ખતમ કરવો પોઝિટિવ નોટ ઉપર, બરાબર. કે ભાઈ ઠીક છે, ભૂલો થઈ છે, ભૂલોમાંથી ઘણી વખત પોઝિટિવ મળતું હોય કે વાંધો નહીં, આપણી પાસે એક બીજો ફાયદો શું થયો, ઓલા બધાએ ભૂલ કરી લીધી ને હવે એનો આપણને એક લાભ મળશે, એનો સબક શીખેલા મળશે આપણને રેડીમેડ, બરાબર. હા, મેં કીધું એમ પોઝિટિવ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન દેવું, ભવિષ્ય માટે શું આમાં લેસન્સ છુપાયેલા છે. એક બીજી એક વસ્તુ, અત્યારની ગ્લોબલ ચેલેન્જીસ શું છે, એનાથી પણ નુકસાન કરે છે, બરાબર. તો એ પણ ચર્ચા કરવી કે ભાઈ જે આપણા હાથની બહાર છે, બરાબર. અત્યારની ગ્લોબલ ચેલેન્જીસ અમુક છે અને એ નહોતું ઐતિહાસિક રીતે એના કનેક્શન નથી, વર્તમાન ભારતની ભૂલ, તો એ તો ગડગડિયું બહારથી જ આવ્યું છે, તો એ તો આપણે હેન્ડલ કરવાનું જ છે, બરાબર. તો એના પણ અમુક નુકસાન ઉઠાવવા પડતા હોય આપણે. ઓકે, એની પણ અમુક નિષ્ફળતા થતી હોય, બરાબર છે. જેમ કે ઘણા બધા ઉદાહરણ આપી શકો તમે. યસ, ગ્લોબલ વોર્મિંગ છે, ઓકે. પછી એઆઈ આવશે, તો હવે એ એની મેતે પોતાની એક ચેલેન્જ લઈને આવશે, બરાબર. ભારત જેવા દેશમાં સૌથી મોટી ચેલેન્જ શું આવે? બેરોજગારી. ઓકે, નો એડેપ્ટ કરી શક્યા તો, ઓકે, આપણે સ્કિલ સેટ ડેવલપ ન કરી શક્યા તો, ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે આપણી પાસે, તો શું કરશું, બરાબર. ઘણું બધું એમાં ચર્ચા થઈ શકે. ચાલ, નેક્સ્ટ ક્વેશ્ચન છે 11મો. અગેન ફરીથી વચ્ચેના કા એથિક્સના છે, કા બંધારણના છે, અલગ અલગ વિડીયોમાં હશે. જાહેર વહીવટનો નેક્સ્ટ ક્વેશ્ચન છે પેપરનો 11મો. શું કીધું છે? સોસાયટી એન્ડ સ્ટેટ ઇન્ટરેક્ટ ઇન ડિફરન્ટ વેઝ વિથ ઈચ અધર. સમાજ અને રાજ્ય એટલે કે સરકાર એકબીજા સાથે જુદી જુદી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. તો એના આઈડેન્ટિફાઈ એન્ડ એક્સપ્લેન ધ ફોર્મ્સ ઓફ સચ ઇન્ટરેક્શન, એના સ્વરૂપોને ઓળખો અને સમજાવો. શેની વાત કરે છે? રાજ્ય એટલે કે સરકાર સમાજ સાથે, સમાજ અને સરકાર એકબીજા સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે અને એની શું ક્રિયા પ્રતિક્રિયા આવતી હોય,
કેટલા પ્રકારે થતી હોય, સ્વરૂપ શું હોય એના ઓળખો અને સમજાવો. તો એક તો પહેલી વસ્તુ કયા પ્રકારની સરકાર છે એના ઉપર આધાર રાખે કે એ તે દેશની સોસાયટી સાથે, સમાજ સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે. ઐતિહાસિક રૂપથી વિચારો તો રાજાશાહીમાં શું હતું, બરાબર, પછી કોઈ જગ્યાએ ડિક્ટેટરશીપ હોય, તાનાશાહી હોય, સરમુખ હથિયારશાહી કહીએ, એમાં કેવી રીતની સરકાર ઇન્ટરેક્શન કરતી હોય, ડેમોક્રેસી હોય તો કઈ રીતે ઇન્ટરેક્શન થતું હોય જનતા સાથે, એ એક ખાસ એના ઉપર આધાર રાખે, બરાબર. તો શરૂઆતથી શરૂ કરીએ, સરકાર બને એમાં સોસાયટી અને સ્ટેટ વચ્ચે કઈ રીતે ઇન્ટરેક્શન થતું હોય. જેમ કે આપણું ઉદાહરણ લઈએ ડેમોક્રેસીનું, તો સરકાર સમાજમાંથી જ આવવાની, બરાબર. આપણે કહેવત છે ને જૂની, યથા રાજા તથા પ્રજા, પણ ડેમોક્રેસીમાં એ કહેવત ઉલટાવી પડે ને, યથા પ્રજા તથા રાજા. શું કામ? સરકાર ક્યાંથી આવી છે? જનતામાંથી. તો એક કહેવત છે, પીપલ ડેમોક્રેસી માટેની કહેવત છે, પીપલ ગેટ ધ ગવર્મેન્ટ વોટ દે ડિઝર્વ. કારણ કે આપણે પસંદ કરી છે ને. ઓકે, હવે તમે એક્ટિવ પાર્ટિસિપેશન લ્યો ન લ્યો બધું તમારું છે ને. ગીતામાં કીધું છે ને, કર્મ કે અકર્મ બે તારું જ છે ભાઈ. હા, તમે એમ કહો અમે તો વોટ દેવા નતા, ભાઈ એ તમારું કર્મ જ છે ને. તમે કહો હારા માણસો વોટ દેવા નથી, એ ભાઈ જાહેર જનતા, તમે એક સમાજ તરીકે વિચારશો, કલેક્ટિવ કર્મ તો છે જ ને. તો એ રીતે ઇન્ટરેક્શન થયું. રાજાશાહીમાં કઈ રીતે સરકાર બનતી હતી, માની લો ક્યાંય ક્રાંતિ થઈ જાય, રેવોલ્યુશન આવી જાય, જેમ કે આપણા પાડોશમાં 3 દેશમાં આવ્યું, ચાઇનામાં, રશિયામાં 100 વર્ષ પહેલા આવ્યું હતું, તો ત્યારે ઇન્ટરેક્શન સમાજે કઈ રીતે કર્યું હશે સરકાર બનવામાં, બરાબર. પછી પોલિસી ફોર્મેશનમાં ખાસ કરીને ડેમોક્રેસી હોય તો હવે તો સરકાર કરે છે ને, કોઈ મોટું બિલ લાવવાની હોય તો ખબર છે વેબસાઇટ ઉપર મૂકી દે કે ભાઈ તમારા ફીડબેક આપો. એની પહેલા બિલ જરૂરી છે એના માટે ફીડબેક લેતી હોય સરકાર. અને તમને ખબર છે આપણી ગવર્મેન્ટ કેટલી પ્રોએક્ટિવ છે, સોશિયલ મીડિયા પર કોન્સ્ટન્ટ નજર હોય છે લોકોની, જનતાની ડિમાન્ડ શું છે, હવે નેક્સ્ટ કઈ પોલિસી લાવવી જોઈએ. ઓકે, તો એમાં એક ઇન્ટરેક્શન ચાલુ જ છે સમાજ અને સરકારનું. અચ્છા, ઓટોક્રેસી હશે તો શું કરતી હશે સરકાર? જનતા ડિમાન્ડ કરતી હશે પણ નહીં કરતી હોય કામ, તો એ જુદી ટાઈપનું ઇન્ટરેક્શન થાય ને. પછી શું થાય? ધીમે ધીમે ઘર્ષણ થાય, એમાંથી પછી ક્રાંતિ આવે, બરાબર. પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન, પોલિસી ફોર્મેશન લેવલે ઇન્ટરેક્શન થશે, ઇમ્પ્લિમેન્ટેશન લેવલે ઇન્ટરેક્શન થશે. જેમ આપણે હમણાં અગાઉના એક ક્વેશ્ચનમાં જોયું, કમ્યુનિકેશન ન કરો તમે બરાબર તો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં વાંધો આવે. પછી શું થાય? જનતા કોન્ફિડન્સમાં ન આવી હોય તો જુદી રીતે ઇન્ટરેક્શન કરશે, ઘર્ષણ થશે. પહેલેથી કોન્ફિડન્સમાં લઈ લીધી હોય જનતાને, જેમ કે ગ્રામસભામાં અને ગ્રામ પંચાયતમાં તમે જોશો, નિર્ણય લીધા પહેલા જનતાને કોન્ફિડન્સમાં લઈ લીધું હોય તો જનતાનો સપોર્ટ અલગ હોય, પબ્લિક પાર્ટિસિપેશન વધી જાય કે ભાઈ નાના ગામના હિતમાં જો કરવાનું છે. શું કામ? ફોર્મેશન લેવલે તમે કોન્ફિડન્સમાં લઈ લીધા હતા, તો ઇમ્પ્લિમેન્ટેશન લેવલે, અમલીકરણ લેવલે જનતાનું ઇન્ટરેક્શન પોઝિટિવ હશે, નહીતર નેગેટિવ હશે, બરાબર. ગ્રીવાન્સીસ, જનતાને તકલીફ છે એમાં સરકાર કઈ રીતે ડીલ કરે છે, જનતાને તકલીફ કહેવાની છૂટ છે કે નહીં, તકલીફ કહેવાય છે તો કઈ રીતે સોલ્વ થાય છે, આ પણ એક ટાઈપનું ઇન્ટરેક્શન થયું. નથી થતું તો શું થશે? ફરીથી ઘર્ષણ થશે, લાંબા ટાઈમે થાય, બરાબર. બીજું, સરકાર રિએક્ટિવ છે કે પ્રોએક્ટિવ છે? ઓકે, મને એક માણસે બહુ મસ્ત વાત કીધી હતી કે આપણે છે ને ઘણી વખત કેવું જોઈએ કે જનતાની ડિમાન્ડ હોય કે કોર્પોરેશન સેચ્યુરેશન પોઈન્ટ આવી ગઈ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન, હવે આગળ હદ વધવી જોઈએ, પણ ઘણી વખત સરકાર શું કરે કે અહીંયા એક કોલોની રહેવા જાય, 2-5 હજાર વોટ થાય પછી બધી ફેસિલિટી પહોંચાડે. તો શું થયું? સમસ્યા થયા પછી તમે નિરાકરણ માટે આવો તો એ શું થયું? રિએક્ટિવ. અત્યારે તમે જોઈ શકો છો ઘણી વખત તમે જોવો કોર્પોરેશનની હદ સરકારે અગાઉથી વધારી દીધી, ત્યાં રસ્તો પહોંચાડી દીધો, ત્યાં લાઇટ પહોંચાડી દીધી, ત્યાં પાણીનું કનેક્શન પહોંચાડી દીધું, ગેસનું લાઈન પહોંચાડી દીધી. તો એ કેવું થયું? પ્રોએક્ટિવ. ગિફ્ટ સિટી બને
ઢોલેરા એસઆઈઆર બને, મુંદ્રા પોર્ટ બને, તો એ કેમ આવે? બરાબર. પછી મેં તમને કીધું સોશિયલ મીડિયા ઉપર જે સરકારની નજર હોય કે શું લોકોની ડિમાન્ડ છે એ પ્રમાણે પોલિસી બનાવીએ, તો એ કેવું થયું? તો રિએક્ટિવ સારું પ્રોએક્ટિવ સારું? મોસ્ટલી પ્રોએક્ટિવ. ક્યાંક સરકારને ન ખબર હોય ભાઈ, ક્યાંક અણધાર્યા આવી જતા હોય, તો કેવું ઇન્ટરેક્શન થશે? બરાબર. બે પ્રકાર ડન. સિવિલ સોસાયટી એનજીઓ ના મારફતે પણ ઇન્ટરેક્શન થતું હોય, પોઝિટિવ પણ થતું હોય, નેગેટિવ પણ થતું હોય. બરાબર. જેમ કે આપણે જોયું ઓલી મહામારી થઈ હતી, તો સિવિલ સોસાયટી એનજીઓએ કેટલું સરસ કામ કર્યું, સરકારનો ભાર હળવો કરી દીધો, સરકારને મદદ કરી ઘણી જગ્યાએ. બરાબર. પેલા રાહત કાર્યોને બધું કરી નાખે તો સરકારનું જ કામ ઘટાડે છે ને યાર. તો સિવિલ સોસાયટી ક્યાંથી આવે? એનજીઓ ક્યાંથી આવે? સમાજમાંથી જ આવે છે. કોઈ લો ઉપર ન પોઝિટિવ હોય ફીડબેક, તો સિવિલ સોસાયટી કઈ પ્રકારનું ઇન્ટરેક્શન કરશે? બરાબર. એ પણ આપણે હમણાં જ જોયું. બરાબર. પ્રોટેસ્ટ ને બધા થયા હતા, ઘર્ષણ થશે, કોન્ફ્લિક્ટ, એ પણ એક પ્રકારનું ઇન્ટરેક્શન છે. બીજી એક વસ્તુ સમજજો, સમાજ છે ને એ ઘણું પ્રાચીન અંગ છે, સરકાર પ્રમાણમાં ઘણું નવું છે. સરકાર આવ્યા પહેલા પણ સમાજ હતો. સરકાર બનાવેલી હોય જ્યારે સોસાયટી છે ને એ ઓર્ગેનિક છે, એ નેચરલ, એ પ્રાકૃતિક અંગ છે. તો સરકારનું કામ શું હોવું જોઈએ? સમાજ બધી રીતે વિકસે, ફ્લરિશિંગ સોસાયટી. અને બે માટે જરૂરી છે. ફ્લરિશિંગ સોસાયટી સમાજ માટે તો સારું છે જ, સરકાર માટે સારું છે. તો સરકારનું કામ શું હોવું જોઈએ? સમાજ બધી રીતે વિકાસ કરે. નહીં કરે સારી દિશામાં વિકાસ, તો સમાજ માટે ખરાબ છે, સરકાર માટે ખરાબ છે. ઉદાહરણ તમે જોઈ શકો, અમેરિકા જેવા દેશમાં ભૌતિક સુખ બધા જ છે, કોઈ પ્રોબ્લેમ જ નથી, મટીરિયલિસ્ટિક, પણ ક્રાઇમ રેટ વધવા માંડ્યો છે. તમે જો શૂટ આઉટ જેવા કેસ કેટલા 20,000+ લોકો દર વર્ષે ગન વાયલન્સમાં મરે છે. હાવ ઘડી કાઢેલું દુઃખ કહેવાય ને. એટલો પૈસો છે કે માણસો કરતા બંદૂક જાજી છે, અને હવે એટલો પૈસો છે કે આપસમાં કોઈને ભળતું નથી, સમાજ જેવું કંઈ બચ્યું નથી, પરિવારનું સંગઠન નથી બચ્યું. તો લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, તો શું કરે? પછી કંઈકને મારીને પોતે મરી જાય. શું કરી લેવાનું આનું? તો સમાજ બીમાર પડ્યો તો સરકાર ઉપર એ છાંટા ઉડે ને પછી એના. બરાબર. તો સરકારનું કામ શું હોવું જોઈએ? હા, ફ્લરિશિંગ. સમાજ વ્યવસ્થિત રીતે વિકાસ પામે, સમાજનું બધી રીતે ધ્યાન રાખવાનું કામ સરકારનું છે, એટલે જ બની છે. બરાબર. અને પાસ્ટ પ્રેઝન્ટ બધા એક્ઝામ્પલ લેવા. બરાબર. જેમ કે રશિયન રિવોલ્યુશન લઈ શકો, ચાઇનીઝ રિવોલ્યુશન લઈ શકો. બરાબર. રાજાશાહીના ઉદાહરણ લઈ શકો. આપણે ખાસ કરીને ભારતમાં પ્રજાવત્સલ રાજાઓ ખૂબ થયેલા. તમે મારા સયાજીરાવ છે, ભાગવતસિંહજી છે, આપણે સિદ્ધરાજ જયસિંહ છે, એવા ઉદાહરણ આપો કે પોઝિટિવ ઇન્ટરેક્શન, ફ્લરિશિંગ સોસાયટી. તમે ઉદાહરણ આપી શકો ને. મારા સયાજીરાવ છે, ધ્યાન રાખતા હતા પ્રજાનું, માયકા પહેલા પૂરું કરી દેતા હતા. જનતાને ખબર ન હોય એવા પ્રોબ્લેમ ગોતીને સીધા સોલ્વ કરી નાખતા હતા. બરાબર. અત્યારના ઉદાહરણ લઈ શકો, સ્વચ્છ ભારત, પીએમ આવાસ, પ્રોએક્ટિવ કામ છે બધા. બરાબર. ગતિશક્તિ યોજના લોન્ચ કરી છે. આ એઆઈ માટે સરકાર કામ કરે છે, 5G ટેકનોલોજી, ડિફેન્સ, બધું કેટલું બધું કામ કરે છે. તો જનતા માટે કરે, સ્કિલ ડેવલપમેન્ટ ને બધું કરે છે. તો પોઝિટિવ પાસ્ટ પ્રેઝન્ટ બધા એક્ઝામ્પલ લેવા. બરાબર. અને બીજી વસ્તુ, આજીવન શીખતા જ રહ્યો એવી પ્રોસેસ છે. કોઈ એનું કોઈ ઓલો ચીટ કોડ ન હોય વિડીયો ગેમનો કે આ પ્રમાણે ચાલો એટલે બધું ફર્સ્ટ ક્લાસ. નહીં, માણસ છે ભાઈ, એ ભૂલાઈ કરશે ને પાછું શીખવું પડશે એમાંથી. બરાબર. ચાલો નેક્સ્ટ છે 13મો ક્વેશ્ચન. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી એ ગુડ ગવર્નન્સ માટે, સુશાસન માટે ઉત્પ્રેરક છે, કેટલિસ્ટ છે. એક્ઝામ્પલ સાથે, ઉદાહરણ સાથે સમજાવો. અત્યારના ટાઈમમાં આઈટી વગર સરકાર ચાલવી પોસિબલ જ નથી ને. તો એ ગુડ ગવર્નન્સમાં સરકાર, સારી સરકાર ચલાવવામાં કઈ રીતે હેલ્પ કરે છે એ પૂછ્યું છે. એક્ઝામ્પલ સાથે સમજાવવાનું. એક આપણે વાત થઈ હમણાં, સોશિયલ ઓડિટ કરવું જરૂરી છે. કોઈ પણ યોજના છેવાડાના માનવી સુધી પહોંચે છે કે નહીં ચેક કરવા માટે. તો
તો ટેકનોલોજીના મદદથી તમે કીધું એમ સોશિયલ ઓડિટ સહેલું થઈ જાય. બરાબર, ઓડિટ જ કોઈ પણ પ્રકારના ઓડિટ સહેલા થઈ જાય. પહેલાંનું તમે સીએજીનું ઓડિટ વિચારજો, બધા ચોપડા લખેલા હોય તો કેટલું અઘરું થાય, ને હવે ટેકનોલોજી આવી ગઈ તો કેટલું સહેલું થાય. એમાં અલગ અલગ પ્રકારના ઓડિટ્સ તમે જોઈ શકો. એટલે એક તો કામ છેલ્લેના લોકો સુધી પહોંચે છે કે નહીં, એમાં કામમાં શું પ્રોબ્લેમ્સ છે એ બધું તમે ઇઝીલી ખબર પડી શકે. બરાબર, લીકેજીસ ચેક થઈ શકે. ફરીથી ઉદાહરણ આપો, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી છેલ્લા 5 વર્ષમાં કહેવાય છે 2.5 લાખ કરોડ રૂપિયા બચી ગયા સરકારના. ઓકે, આજે ઓલું જેમ ટ્રિનિટી કર્યું ને, જનધન આધાર મોબાઈલ, પહેલા સરકારે શું કર્યું, જનધન ખાતા ખોલાવ્યા, ટેકનોલોજી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જોઈડા, પછી એમની હારે આધાર કાર્ડ લિંક કર્યું, એમાં મોબાઈલ લિંક કર્યો, પછી જે બધી સબસિડી આપતી હતી સરકાર, બધા પૈસા હવે ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્સફર થાય છે. તો કેટલા બધા સ્કીમ્સમાં લાગુ કર્યું, નરેગામાં ને એમાં બધા. એમાં નરેગા શું છે, ઓલું ગ્રામીણ રોજગારની ગેરંટી યોજના. તો લગભગ 1.5 થી 2 કરોડ લોકો જેના નામ ફરજી બોલતા હતા નરેગામાં, ઓકે, જેણે કોઈ દી જન્મ જ નહોતો લીધો, ઓકે, ઉપજાવી કાઢેલા હતા. ઓકે, તમે કલ્પના કરો નરેગામાં કેવડો સ્કેમ થઈ શકે સાહેબ. એક ગામડામાં 10 ફરજી નામ તમે ઊભા કરી શકો કે નહીં? લખાભાઈ, ભૂરાભાઈ, કાળીબેન, લીલીબેન, પીળીબેન. ઓકે, હવે પગાર પહેલા આવતો તો રોકડે. પગાર કોણ આપે? સરપંચ અને તલાટી મળીને. તો એટલા માટે તલાટી માટે ફોર્મ જાજા ભરાય. બરાબર, હવે રોજના 300 રૂપિયા માની લો પગાર હોય, ખાલી 10 જણા એક્સ્ટ્રા કરો તમે, 10, કેટલા રૂપિયા થયા રોજના? 3000. આવું 150 170 દિવસનું વર્ષનું રોજગાર હોય. 150 દિવસ ગણો કેટલા રૂપિયા થયા, સમજાઈ જાય? તો વર્ષનું. અને એક ગામડાની વાત કરું તો ભારતમાં 2.5 લાખ પંચાયત છે. કેવડું કરપ્શન થઈ શકે ખાલી નરેગાનું? ખાલી 10 લોકો, 2.5 લાખ પંચાયત ઇન્ટુ 10 કરો 25 લાખ. ખાલી 25 લાખ કહું છું, હતા તો 1.5 કરોડ, 1.5 થી 2 કરોડ એક્સ્ટ્રા હતા. ઓકે, તો મોદીજી કહે છે ને કે हमने आपको पता है 1.5 करोड़ लोग ऐसे थे जो भारत में कभी पैदा नहीं हुए लेकिन आपकी सड़कें पुल डैम बना रहे थे. हमने आधार कार्ड से उनको जोड़ दिया, वो इतने नाराज हो गए वो देश छोड़ के चले गए. ઓકે, એટલે શું લીકેજીસ થતી હતી તો ચેક થઈ ગઈ. બરાબર, તો ગુડ ગવર્નન્સ, પૈસા બચે છે લોકોના. આવે ઓકે, આ વસ્તુ તમે કેટલી યોજનામાં જોઈ શકો. આના ઉપર આખું લેક્ચર નીકળી જાય. ખાલી લીકેજીસ ક્યાં ક્યાં બચ્યા છે ને એ જોવો ને તો. બીજું, ફ્રી ફ્રોમ હ્યુમન બાયસ. પહેલા શું હતું, માની લો પીએમ આવાસ યોજના એલોટ થાય છે. એક આ ઉદાહરણ બીજું દઉં તમને, હાલો નવું દઉં. ફેસલેસ એસેસમેન્ટ શરૂ કર્યું સરકારે ઇન્કમ ટેક્સમાં. તો પહેલા શું થતું, તમારો ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર આગળ જાઓ તમે, એણે એક ઓલું બનાવ્યું હોય તમારું અને એને નક્કી કર્યું હોય કે આને સાણસામાં લેવો જ છે. ઓકે, તો હવે એમાં ફેસલેસ એસેસમેન્ટ કરી નાખ્યું. એટલે તમારી ફાઇલ હોય રાજકોટની અને તમારો આઈટી ઓફિસર બેઠો હોય ઇન્દોરમાં, એને નથી ખબર કોની ફાઇલ છે, તમને નથી ખબર કોણ ચેક કરે છે. તો હ્યુમન બાયસ નીકળી જાય ને. હવે તમારે રિશ્વત દેવી હોય તો દ્યો કોને, અને ઓલાને માગવી હોય તો માગે કોની આગળ. બરાબર, એટલે આ ટાઈપનો એક ગોલ છે સરકારનો. ઓકે, ઇમ્પ્લિમેન્ટેશન લેવલે ગડબડ હજી થઈ શકતી હશે, હું ના નથી પાડતો, પણ ટેકનોલોજીના માધ્યમથી પોસિબલ થાય તો હ્યુમન બાયસ ખતમ થઈ જાય. બીજું, પહેલાનું શું હતું, તમે માની લો કોઈ યોજના માટે અપ્લાય કરો તો ત્યાંના લોકલ ઓલા અધિકારી ઉપર આધાર રાખે ને, દેવું છે કે નથી દેવું, નથી દેવું લે જા, ઉપરથી જ એલોટ થઈ ગયું હોય સીધે સીધું. આ તમે વિચારો, ઇન્ટરવ્યુ કાઢી નાખ્યા ક્લાસ 2 થી નીચેની બધી પોસ્ટમાં, તો હ્યુમન બાયસ નીકળી ગયો. તમારી OMR શીટ વાળી એક્ઝામ થઈ ગઈ ખાલી.
બરાબર. આ હમણાં ટેટ ટાટની ભરતી આવી હજારો ટીચરની. નો હ્યુમન બાયસ. ઓકે, તમને ઓર્ડર આવ્યો ભાઈ, જઈને જોઈન કરી લ્યો, પતી ગયું, ખતમ કામ. ઓકે, ઓલું તો સ્કોપ રહે ને કે ભાઈ ઠીક, હા શું છે, કોણ છે, ક્યાંથી આવ્યો છે, કોનો છોકરો છે. પબ્લિક પાર્ટિસિપેશન વધી જાય આનાથી. બરાબર. તમે ફેસલેસ ગવર્મેન્ટ થઈ ગઈ છે. ઓકે, પહેલાં તમારે નાનકડું અમથું કોર્પોરેશનનું કામ હોય, તમારે ઓફિસે જવું પડે. હવે નોકરિયાત માણા બિચારો કેમ જાય. ઓકે, હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું બધું થઈ જાય. ઓકે, કાંઈ એક્સટેન્ડ કરાવવાનું હોય, કાંઈ ફરિયાદ કરવાની, બધું ઓનલાઈન થઈ જાય તો જનતાની ભાગીદારી વધી જાય. ઓકે, લાસ્ટ માઇલ ડિલિવરી, છેવાડાના માનવી સુધી વસ્તુ પહોંચશે. બેસ્ટ ઉદાહરણ આપણે જોયું સાહેબ, આ વેક્સિનેશન કર્યું, 200 કરોડ ડોઝ આપ્યા. તમને લાગે ટેકનોલોજી વગર પોસિબલ હતું? અને આપણા વેક્સિનેશનનું સર્ટિફિકેટ ડિજિટલ મળતું હતું. અમેરિકાવાળા ઓલું હાથે લખેલું દેતા હતા. અને ઘણા અમેરિકાના લોકો ભારતે ફરવા આવ્યા હતા, નાવામાં ધોવાઈ ગયા, ઓલા એવાય થયેલા કે ખિસ્સામાં રહી ગયું હતું સર્ટિફિકેટ ને ધોવામાં વયું ગયું કપડાં. તો આપણે તો ડિજિટલ જ હતું, તો કાંઈ પ્રશ્ન નહોતો, ફટ કરતું મળી જતું હતું. ઓકે, તો કેટલી મસ્ત ઉપયોગ કર્યો છે ટેકનોલોજીનો. ઓકે, એક બહુ મસ્ત સ્કીમ ચાલે છે, સ્વામિત્વ સ્કીમ. ઉદાહરણ સાથે કીધું છું ને એટલે વધારે ઉદાહરણ આપું છું. ગામડાના લોકો પાસે પોતાની જમીનના પ્રોપર્ટી કાર્ડ નહોતા, તો અત્યારે ડ્રોનથી મેપિંગ કરી અને આ કામ ચાલે છે. બહુ મસ્ત સ્કીમ છે. હવે ગામડાના લોકોને પોતાની જમીન ઉપર લોન લેવી હોય તો મળી શકે. પછી ઓલા જમીનના ડખા બધા બંધ થઈ જાય, ખોટા લિટિગેશન બંધ થઈ જાય, કે કોર્ટ કેસ આવતા હોય. ઓકે, ઓલું વાળવાનું બધી પદ્ધતિ બંધ થઈ જાય. ઓકે, બેનામી પ્રોપર્ટી ખતમ થશે આનાથી ધીમે ધીમે કરતા. આધાર કાર્ડ સાથે પ્રોપર્ટી જોડવા માંડ્યા છો ભાઈ, કોની પ્રોપર્ટી છે આવીને ક્લેમ કરો. ઓલા જે કરપ્શન કરીને બેઠા હોય તકલીફ થઈ જવાની સાહેબ. જેમ ટેકનોલોજી વધશે ને એમ કરપ્શન ઘટશે. ઓકે, ગ્રાસરૂટ લેવલ કરપ્શન આમ જ જશે, બાકી ન જઈ શકે. ટ્રાન્સપેરન્સી આવે, કરપ્શન ઘટે. બરાબર. હા, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન આપણે વાત થઈ હમણાં, બધાના જનધન ખાતા ખોલ્યા. ઓકે, ઓલમોસ્ટ અત્યારે હવે દરેક દુકાને ઓલા લારીવાળા ને બધા યુપીઆઈ વાપરવા માંડ્યા છે ને. ઉદાહરણ આપી શકો. શું થયું? ઓવરઓલ ગ્રોથ વધી ગયો, માણસોના વેપાર વધી ગયા, અને એ વેપાર કરતા તો ચોપડે ચડવા માંડ્યા, જીડીપી વધવા માંડી. બાકી પહેલા તમે 10 રૂપિયાની ચા પીવો, 15 રૂપિયાનું સમોસું ખાઓ, એ ક્યાંય જીડીપીમાં દેખાતું જ નહોતું. હવે બધું ચડવા માંડ્યું. ઉપર બધાને ખબર છે કે ભાઈ કેટલા ઓલા કરોડ રૂપિયાના ભજીયાવાળાને જીએસટી નોટિસ જવા માંડી ને પાણીપુરી વાળાને. એટલે કરોડ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું છે તેને ટેક્સ નથી ભરતો. બરાબર. ઓવરઓલ લીકેજી કરપ્શન જનતા કરે જ છે ને, એવું થોડી જનતા નથી કરતી. આપણે કરપ્ટ છીએ જ ને યાર. બરાબર. તો બરાબર, એ પણ ફાયદો થયો. ગ્લોબલ એસ્પિરેશન્સ અને આઈઆર સાથે જોડી શકો તમે સાહેબ. યુપીઆઈ તમે વિચાર કરો, ફ્રાન્સમાં એક્સેપ્ટ થાય, યુએઈમાં એક્સેપ્ટ થાય. તમે તમારી ઇન્ફોર્મેશન, આ બધી જે લેટેસ્ટ ટેકનોલોજી છે ને, એ ગરીબ દેશોને દેશો ને, તમારા સાઉથ આફ્રિકા વાળા બધા દેશોને દેશો તમારી ટેકનોલોજી, એ લોકોનું કરપ્શન ખતમ કરાવશો, તમારો સોફ્ટ પાવર કેવો વધે અને તમને સુપર પાવર થવામાં કેટલી મદદ મળી શકે. બરાબર. જરાક આમ નવા એંગલથી વિચારો. કોઈ એનો લખો એવું લખો, આવું બધું ગ્લોબલ સાઉથ સોફ્ટ પાવર લખી નાખો, ઓલો માણસ વાંચીને ખુશ થઈ જાય કે શું વાત છે રાજા, આમાં નાખી દીધું. ઓકે, ફાસ્ટર ડિલિવરી. ઓકે, જ્યુડિશિયલ પ્રોસેસમાં ખાસ કરીને બહુ ફાસ્ટ થવા માંડ્યું છે જજમેન્ટ પ્રોસેસ, કારણ કે ઓનલાઈન થઈ ગયું બધું. તો પહેલાં એની ખાલી કાગળિયાની જ એક પ્રોસેસ બહુ લાંબી ચાલતી, લિમિટેશન એની પોતાની હતી. બરાબર છે. ચાલો, આજનો છેલ્લો ક્વેશ્ચન, એટલે જાહેર વહીવટનો છેલ્લો, પેપરનો 14મો ક્વેશ્ચન. શું કીધું છે? વહીવટી પ્રક્રિયામાં નબળાઈને કારણે સ્થાનિક, એટલે અહીંયા ટ્રાન્સલેશન બહુ પ્રોબ્લેમ છે. આમાં ઇંગ્લિશમાં કીધું છે એન્ડેમિક કરપ્શન, અને એનું ગુજરાતી આણે ભાઈએ કર્યું છે સ્થાનિક ભ્રષ્ટાચાર. એટલે કહું કોક ક્લર્કે પેપર કાઢ્યું એવું મને લાગે છે. ક્યાંકથી ટર્મ લીધો અને ગુજરાતી કરી નાખ્યું છે.
ભારતમાં સ્થાનિક, ભારતમાં ક્યાં સ્થાનિક ભ્રષ્ટાચાર? આખા ભારતમાં છે. સ્થાનિક એટલે લોકલ. આખા ભારતમાં ભ્રષ્ટાચાર બાપા. સ્થાનિક ભ્રષ્ટાચાર નથી. એવું નથી મુંબઈમાં થાય રાજકોટમાં ન થાય, એવું થોડી છે, બધે થાય છે. શું કીધું છે? એન્ડેમિક કરપ્શન. એન્ડેમિક કરપ્શન અકર્સ ડ્યુ ટુ વીકનેસ ઇન એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ. એટલે વહીવટી પ્રક્રિયામાં નબળાઈને કારણે આનું એન્ડેમિકનું ગુજરાતી થાય વ્યાપક ભ્રષ્ટાચાર છે. બરાબર. આનું ટ્રાન્સલેશન કરવું હોય તો એન્ડેમિક એટલે શબ્દ આવ્યો રોગચાળામાંથી. ઓકે, રોગચાળો ક્યારે કહેવાય? વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ગયો હોય તો રોગચાળો કહેવાય ને. દેટ ઇઝ એન્ડેમિક. પેન્ડેમિક એટલે હું આખી દુનિયામાં ફેલાઈ ગયો. પેન આખા અખિલ વિશ્વમાં ફેલાઈ ગયો તો પેન એક જગ્યાએ ફેલાણો રોગચાળાની જેમ ફેલાણું કરપ્શન એ તો છે જ. ઓકે, તો વોટ હિન્ડર્સ ધી એફર્ટ્સ ટુ કોમ્બેટ એન્ડેમિક કરપ્શન ઇન ઇન્ડિયા? શું કીધું છે? આને લડવાના પ્રયત્નોમાં કયા અવરોધો છે, હિન્ડ્રન્સ કયા કયા છે? હવે આનું એણે શું કામ આવું કર્યું છે, એણે શું કર્યું હશે, જેણે ટ્રાન્સલેટ કર્યું છે એણે જો એન્ડેમિક કરપ્શન ઇન ગુજરાતી લખ્યું હોત ને તો વ્યાપક ભ્રષ્ટાચાર મળ્યું હતું. એણે શું કર્યું? ખાલી એન્ડેમિક નાખ્યું. આને છે ને શબ્દશઃ ભાષાંતર કહેવાય, અને શબ્દાનુવાદ કહેવાય. એકચ્યુઅલી ભાવાનુવાદ કરવો જોઈએ, શબ્દાનુવાદ ન કરાય. ઓકે, અને તમે ખોટું ઇંગ્લિશ લખો, ખોટું ગુજરાતી લખો, મને તકલીફ થાય ભાઈ. તમે બંધારણીય સંસ્થા છો, તમે બે ભાષાનું પેપર આ જ એક્ઝામમાં પૂછેલું છે. ઓકે, એટલે તો ન જ ચાલે એમ, એક્સક્યુઝ ન જ ચાલે. જો એમાં શું છે, એન્ડેમિક આમ એક ડિક્શનરીનો મૂક્યો છે. શું લખ્યું છે? બિલોંગિંગ ઓર નેટિવ ટુ અ પર્ટિક્યુલર પીપલ ઓર કન્ટ્રી. અહીંયા રિસ્ટ્રિક્ટેડ ટુ અ લોકાલિટી ઓર રિજિયન. એ આ ડિઝીઝની વાત કરે છે. આનું મેં છે ને પછી ગૂગલમાં નાખ્યું. જો શું આવ્યું? પેલું સ્થાનિક. પણ ખાલી બીજે જોયું હોત ને બીજું ટ્રાન્સલેશન તો શું છે? સદાય ચાલતું હોય તેવું, સામાન્ય રીતે પ્રચલિત હોય તેવું. કદાચ વ્યાપકની જગ્યાએ પ્રચલિત ભ્રષ્ટાચારી લખી નાખ્યો હોત ને ચાલી જાત. એકચ્યુઅલી એન્ડેમિક કરપ્શનનું ગુજરાતી કરવું હોય તો વ્યાપક ભ્રષ્ટાચાર થાય. આ બાપુએ શું કર્યું છે? જે પેલું મળ્યું ને નાખી દીધું. ચાલો ફરીથી ભ્રષ્ટાચાર આવે એટલે સાહેબ કોલોનિયલ લેગસી હોય ને. કોલોનિયલ લેગસી એટલે અંગ્રેજો મૂકીને ગયા છે, બરાબર. અને એટલું વ્યવસ્થિત રીતે કરપ્શન મૂકીને ગયા છે કે જે લોકોને ધીમે ધીમે કરી અને સર્વિસીસમાં જોડ્યા ને એ બધા કરપ્ટ થતા ગયા. અને પછી ગયા ને ત્યારે આખી સર્વિસમાં એટલું ભ્રષ્ટ તંત્ર હતું, એટલું વ્યાપક ભ્રષ્ટાચાર હતું કે જે નવો જોડાય ને એ કરે જ કરપ્શન. શું કામ? અમે આવ્યા ત્યારે આમ જ હતું. ઓકે, અને કેવા જવાબ આપે ખબર છે? એટલે ભ્રષ્ટ લોકો હોય ને પર્સનલ એક્સક્યુઝીસ કેવા આપે? બધા લે જ છે, હું ક્યાં એકલો લઉં છું, હું નહીં લઉં તો બીજો કોક લઈ લેશે, એ સામેથી દે છે હું લઉં છું, મેં ક્યાં માગ્યા હતા. ઓકે, મારે મારું ઘર જોવું ને, આવા બધા કેવા બાના આપે? એમાં હું એકલો લઈશ એમાં કાંઈ ફેર નહીં. એટલે ભાઈ હમણાં તે કીધું બધા લે છે હું એકલો નથી લેતો, પછી કે હું એકલો લઈશ તો ફેર નહીં પડે. ભાઈ વિરોધાભાસી વાતો કેમ ચાલે? બધા સેક્ટરમાં છે. ઓકે, એક સેક્ટર બાકી નથી, એક શાખા બાકી નથી સરકારની. ન્યાયતંત્રનું કામ હતું એના ઉપર નજર રાખવી. ન્યાયતંત્ર ભ્રષ્ટ નથી કે હમણાં મળ્યા ને એક જજના ઘરેથી, હા બળેલા કેટલા કોક રાખી ગયું. અને આવા પાડોશી અમને મળે સાહેબ. 200 કરોડ ઘરમાં મૂકીને વયા જાય. હે મારી જાણ બાર કોક રોકડા રૂપિયા રાખીને વયું ગયું. યુપીએસસી ડો તમે બહુ મુદ્દાની વાત કરી, મારે ક્યારની કેવી યાદ કહી દવા લો કેમેરા સામે. આ મને ખરેખર મને સમજાય નહીં. યુપીએસસી નું રિઝલ્ટ આવે અને ફર્સ્ટ રેન્ક આવે ને એ બધાના ઘરે ન્યૂઝ ચેનલ વાળા દોડીને પહોંચી જાય. એટલે તમને શું ફેર પડે કોનો ફર્સ્ટ રેન્ક આવ્યો? એ તમારા માટે બધા ભારતીયો હરખા ને. 140 કરોડમાંથી આનો ફર્સ્ટ રેન્ક આવ્યો કે ઓલાનો ફર્સ્ટ રેન્ક આવ્યો, તમને શું ફેર પડે? તમે શું કામ જાવ છો એના ઘરે?
તમે એ કામ કરો. જો જાગૃત મીડિયા હો ને તો તમે એ કામ કરો કે જેનો ફર્સ્ટ રેન્ક આવ્યો ને એ નોકરીએ લાગ્યા પછી 5 વર્ષ પછી 10 વર્ષ પછી કામ કેવું કરે છે, અને 10 વર્ષ પછી એ બધા ફર્સ્ટ રેન્ક વાળા ઉપર એક સ્ટોરી બનાવો કે જો ભાઈ આનો ફર્સ્ટ રેન્ક આવ્યો તો વાતે ગાતે એણે બધા મેગેઝિનમાં ફોટા છપાવ્યા હતા, પણ કામ હવે આવું કરે છે. ત્યારે તમે સાચા મીડિયા હાઉસ થયા. તમે જો મીડિયાની જવાબદારી પૂરી કરો, તમે શું કરો છો ભાઈ, બધાને ઓલું સની યુ આર બિઝનેસમેન, તમને ખબર છે આ વેચાય છે એટલે હું બતાડું છું. બધાને ઓલી ઇમોશનલ સ્ટોરી બતાવી દે, અને એમાંય કોઈક બિચારો ગરીબ રિક્ષાવાળાનો, કોઈક શાકવાળાનો, કોઈક કચરાવાળાનો છોકરો આઈએસ બની જાય એટલે એવી ઇમોશનલ સ્ટોરી કરીને બતાવશે. ઓકે ભાઈ, એ જેન્યુઅનલી ભણવામાં સારો હશે, પણ એને જોઈને બીજા 500 જણા પછી પોતાનું કામ મૂકી અને આઈએસના સપના જોવા માંડે. તમે એ ટાઈપના સપના બતાડો, વ્યાજબી નથી સાહેબ. બરાબર. એટલે ટોપ રેન્ક ઉપર જવાબદારી વધારે હોય, કામ પરફોર્મન્સ સારું હોવું જોઈએ. ઓકે, એ જ રીતે એક બીજા કોક છે ગુજરાતીમાં બોલતા, મારું નામ મિસ થઈ ગયું, કદાચ પોડકાસ્ટની મને કોક ક્લિપ મૂકી હતી. ભાઈ તમે કાસ્ટના લોકો બહુમાન કરો છો, અમારી કાસ્ટના આટલા લોકો પાસ થયા, સામે એ કરજો કે ભાઈ મારી કાસ્ટનો તું ઓફિસર બન્યો જો તો નામ રોશન કરજે, સારું કામ કરજે. લોકો ઉદાહરણ આપે કે ભાઈ જો સારો અધિકારી છે, પછી લોકો એ ઉદાહરણ ન આપે કે જો કેવડો બંગલો બનાવ્યો. કે એકચ્યુઅલી બધે વર્ચસ્વની લડાઈઓ થઈ ગઈ છે. બીજું શું થયું? પોલિટિસાઇઝેશન ઓફ કરપ્શન થઈ ગયું. બે વસ્તુ છે, કરપ્શન ઓફ પોલિટિક્સ થઈ ગયું છે અને પોલિટિસાઇઝેશન ઓફ કરપ્શન પણ થઈ ગયું છે. એટલે પોલિટિક્સમાં ઘૂસી ગયું, ઇલેક્શનમાં ઘૂસી ગયું. અને એક તમને કહું, ડેમોક્રેસીનો સ્વભાવ છે કરપ્શન, કારણ કે તમે આવડા મોંઘા ઇલેક્શન ક્યાંથી લડશો? એટલે અમેરિકામાં નથી એવું ન માનતા હો, આ બાપુએ આણે ધોમ કર્યું છે કરપ્શન. અત્યારે અમેરિકાનો જે છે એ નામ નથી લેતો, વળી યુટ્યુબ પોલિટિકલ વિડીયો માર્ક કરી દે છે. તમે ચેક કરી લેજો, ઓપરેશન સિંદૂર દરમિયાન અચાનક એનો રૂખ કેમ આમ એન્ટી ઇન્ડિયા થઈ ગયો. ઓપરેશન સિંદૂર દરમિયાન એનો દીકરો પાકિસ્તાન આવી અને બિટકોઇનનો મિન્ટિંગ પ્લાન્ટ નાખીને ગયો છે. અને બિટકોઇન એટલે કાળું નાણું છુપાડવાનો રસ્તો, અને પાકિસ્તાનમાં એ ખાણ નાખી દીધી કાળું નાણું છુપાડવાની. તો દોનો હાથ મેં લડ્ડુ, પાકિસ્તાને ખુશ, આ ભાઈ. અને ચાણક્યે કીધું છે વેપારીને રાજા બનાવો ને તે પહેલા પોતાનું ઘર ભરે, એને દેશ સારે કાંઈ મતલબ. આ વેપારી રાજા બન્યો છે. ઓકે, એ મૂળ રૂપથી તો વેપારી, રિયલ એસ્ટેટમાં બધે એનો ખૂબ રહેલું છે. બરાબર. તો પોલિટિસાઇઝેશન ઓફ કરપ્શન થઈ ગયું છે, એટલે અંદર સુધી ઘૂસી ગયું છે. બીજું શું થયું છે? ગ્લેમરાઇઝેશન ઓફ કરપ્શન. એક સમય હતો કે કોઈ ભ્રષ્ટ માણસ હોય ને તો લોકો એમ કહેતા હો ભ્રષ્ટ માણસ છે. છેલ્લા ઘણા વર્ષથી તો હવે એવું થઈ ગયું છે, જોયું કેટલો રૂપિયો બનાવ્યો. ઓકે, એટલે છોકરાઓને, અરે હું તો જોઉં છું ને યાર, મારે તો દિવસ રાત ભણવા આવે છોકરાઓ. ઓકે, અને વટથી કહું છું સાહેબ, બહુ ઓછા ક્લાસીસ વાળા છે જે એના સ્ટુડન્ટ્સને કહેતા હશે કે ઈમાનદારીથી કામ કરજો, સરસ કામ કરજો, એમાંના એક આપણે છીએ. બાકી મેં સાંભળેલા છે યાર, ટીચર કહેતા હોય એકવાર થઈ ગયા પછી તો જલસા. અરે શું કામ જલસા યાર? પોઝિટિવ કલ્ચર ઇન્ટ્રોડ્યુસ કરો તમારા સ્ટુડન્ટ્સમાં કે યાર તમે મને આજે કયો 49,500 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી આપે સરકાર ક્લર્કની. મને રાજકોટમાં, અમરેલીમાં કે છોટા ઉદેપુરમાં કે મને પોરબંદરમાં મને કેટલી કંપની જે 50,000ની સેલેરી આપતી હોય મને બતાવી દો સાહેબ. ટિયર 2 ટિયર 3 સિટીમાં 50,000 સેલેરી મળે ઇટ સેલ્ફ બહુ મોટી વસ્તુ છે. તમે કેમ એવું ન શીખડાવી શકો કે ભાઈ 10,000 15,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરીના ભાવ હાલે છે રાજકોટમાં, એની સામે તમને 50,000 મળવાના છે, તો સરકારનું કામ સરસ કરજો. એ પાસ થયેલો છોકરો ત્યાં નોકરીએ લાગ્યા પછી જવાબ દેતા એને ઝાટકા વાગે, ખાલી જવાબ દેતા. મેં જોયેલું છે આ વસ્તુ. જે કામ એનું છે જવાબ દેવાનું નથી કરતા. શું કામ? રૂલર વર્સિસ રૂલ્ડ મેન્ટાલિટી, જે અંગ્રેજો નાખી નહીં ગયા. 3% લોકોને આખા ભારતમાં સરકારી નોકરી મળેલી છે, અને એ 3% લોકો છે ને પોતાની જાતને રૂલર સમજવા માંડે છે કે ઓલા 97% તો ઠીક હવે. અને આમ એક
છે ને આમ એક કિલ્લો બનાવી નાખ્યો છે કે એક્ઝામ પાસ કરી અને કિલ્લાની ઓલી બાજુ વયા જાવ ને એટલે તમે રૂલર. પછી જેવો ઓલી બાજુ જાય ને એટલે ભૂલી જાય કે ભાઈ આપણે 97% હતા ત્યારે આપણે આ વસ્તુથી પીડાતા હતા. પણ આ મેન્ટાલિટી થઈ ગઈ છે કે એ તો રૂલ્ડ ક્લાસ છે, અમે રૂલર ક્લાસ છીએ. ઓકે, અને સેમ આ વસ્તુ નેતાઓમાં છે. તમે જોઈ લેજો, ગરીબોની વાત કરતા કરતા જ્યારે એ નેતા મોટો થઈ જાય ને પછી એના સૂર જોઈ લેજો તમે. ઓકે, હા, રાજકીય ઈચ્છા શક્તિ, ફરીથી રાજકીય ઈચ્છા શક્તિ શરૂઆતથી રહી હોત તો અત્યારે કરપ્શન ન હોત. બરાબર. અને ક્યાંક ને ક્યાંક શું થયું, પછી ધીમે ધીમે કરતા એટલું ઊંડું ઉતરી ગયું હતું કે જે પાર્ટી શરૂઆતમાં કરપ્શન નહોતી કરતી, જે નેતાઓ શરૂઆતમાં નહોતા કરતા, એને પણ આ ખાસ કરીને ઇલેક્શન માટે કરવા પડ્યા. પછી શું હોય, પાર્ટીમાં અમુક લોકોને લીધા હોય કે જે બદનામ હતા જ પહેલેથી, તો હવે એ કાંઈ થોડી તમારી પાર્ટીમાં આવીને કાલથી કરવાનું બંધ કરી દેશે. તો પછી શું હોય, આખાડા કાન કરવા પડે, તે પછી હલાવવું પડે, ભાઈ આવું જ છે તેવું જ છે. અક્રોસ પાર્ટી લાઇન્સ કહું છું હો, બધી પાર્ટી ગણી લ્યો તમે, રાજકીય ઈચ્છા શક્તિની કમી તો તમને ખૂબ દેખાશે. અને પછી શું થયું, મની પાવર ઘૂસ્યો પોલિટિક્સમાં, એની હારે મસલ પાવર, એટલે પૈસા બાહુબલ બધું ઘૂસ્યું. પછી હવે એને લડવા માટે બધા વચ્ચે પૈસા કમાવાની હોડ જાય ગઈ કે ભાઈ હવે જે પાર્ટી આગળ જાજો પૈસો હોય એ ઇલેક્શન જીતી શકે. તો આમ સંસ્થાકરણ થઈ ગયું, ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ કરપ્શન થઈ ગયું. લેક ઓફ ટ્રાન્સપેરન્સી, અકાઉન્ટેબિલિટી છે જ. અકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહી નથી ને ભારતમાં. તમે ગમે એ કામ કરો ન કરો, કોણ પૂછવા વાળું છે? મેં અગાઉના એક મેઇન્સ પેપર સોલ્યુશનમાં કીધેલું, જાહેર સેવકો માટે નો ઇન્સેન્ટિવ ટુ પરફોર્મ, નો પ્રેશર ટુ પરફોર્મ. સરસ કામ કરશો તો કોઈ ઇન્સેન્ટિવ નથી, કોઈ વળતરે નથી. કામ નહીં કરો તો પ્રેશરે નથી. બરાબર. તો સંસ્થાગત થઈ ગયું છે. હા, બીજી વસ્તુ, હાવ ખરાબ ચહેરો નથી દેવો મારે. ડેમોક્રેસીમાં કોઈ પણ સુધાર લાવો ને એટલે એ પોતે જ લાંબી પ્રોસેસ હોય. આપણે ફરીથી કહું, ચાઇના નથી, નોર્થ કોરિયા નથી કે તમે કાલ સવારે દંડો મારો, ખબરદાર કોઈએ પૈસા લીધા તો અને કોઈએ આમ કર્યું તો બધાને ગાયબ કરી દઈશ, તો એ વસ્તુ આપણે ન થઈ શકે. સરકાર બની હોય, કેટલા એના ટેકા લઈને બની હોય. બરાબર. તો ધીમે ધીમે કરતા જેવી રીતે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું છે ને, એવી જ રીતે એને ઇન્સ્ટિટ્યુશનલી કાઢવું પડે, સંસ્થાગત કરી અને એને ધીમે ધીમે કરતા કાઢવું પડે. એક દિવસમાં ન જાય, જનરેશનલ ચેન્જ હોય. કરપ્શન કાઢવો પેઢીગત બદલાવ હોય. એક પેઢી આવે, વ્યવસ્થિત હેલ્ધી એન્વાયરમેન્ટમાં કામ કરે ને પછી એ ઓર્ગેનાઇઝેશનનું વર્ક કલ્ચર એવું થઈ જાય. તમે એવા ઘણા ઓર્ગેનાઇઝેશન જોઈ શકો કે જેમાં વર્ક કલ્ચર સારું છે, સરકારી છે. બેસ્ટ ઉદાહરણ ઇસરો, DRDO. ઓકે, ગુજરાતનું ઉદાહરણ દઉં, ગુજરાત ગેસ. નવી કંપની બનેલી, કેટલી વ્યવસ્થિત કામ કરે છે, સરકારી કંપની જ છે. ઓકે, ઘણી બેંક્સમાં કલ્ચર સુધરી ગયું છે ને હમણાંથી. તમે જુઓ, નવા જેમ યંગસ્ટર્સ વધતા જાય છે, નવો નવો લોટ આવતો જાય છે. હમણાં જે નવા સરકારી ટીચર ભરતી થયા, મેં એ લોકોના ફીડબેક છોકરા વગરથી સાંભળ્યા, સરકારી સ્કૂલના છોકરા વગરથી, કે ના ના, કાળા માથાવાળા ટીચર સારું ભણાવે છે. ઓકે, હા, એક આ મોટી પ્રશ્ન છે ભારતમાં, સ્વતંત્ર સંસ્થાઓની કમી છે જે કરપ્શન ઉપર કામ કરે. બની ઘણી CBI ને ઘણી બની, પણ એ સ્વતંત્ર રહી નહીં. એમાં પોલિટિક્સનો બહુ ઇન્ફ્લુઅન્સ આવી ગયો. CBI ઉપર તો સુપ્રીમ કોર્ટે કીધેલું કે પાંજરામાં પૂરેલા પોપટ જેવી છે, જે માલિક કે એ જ બોલે છે. ઓકે, તો આ એક બહુ ખરાબ વસ્તુ છે. ટેકનોલોજી બહુ મોડી આવી આપણા દેશમાં, અને એના કારણે શું થયું, પ્રાઇવેટ મીડિયા, સોશિયલ મીડિયા બહુ મોડા આવ્યા. વહેલા આવી ગયા હોત ને અત્યારે ઓલમોસ્ટ ખતમ થઈ ગયું હોત. અને ફરીથી કહું છું, સોશિયલ મીડિયા છે ને કરપ્શન ગ્રાસરૂટ લેવલનું ધીમે ધીમે ગાયબ કરી નાખશે. કારણ કે હવે શું છે, પ્રાઇવેટ મીડિયા ખૂબ છે, સોશિયલ મીડિયા ઉપર પ્રાઇવેટ મીડિયા ખૂબ છે. અને જે બધા ઓલા નવા નવા જર્નલિસ્ટ આલે છે ને, કોન્સ્ટન્ટ ન્યૂઝ ગોતતા હોય. હું ફાટ કરતી રીલ બનાવી નાખી, એ રીલ વાયરલ થઈ ગઈ, સરકાર ઉપર પ્રેશર આવે કે ઓલો ભ્રષ્ટ છે, કાઢો. તો એવા કેટલા બધા નીકળશે ને, એટલે બીસે લોકો. અત્યારે તમે કોઈ પણ સરકારી ઓફિસમાં જાજો
તોછડાઈ કરતું હોય ને ખાલી ફોન કાઢ લેજો, સુર ફરી જશે. તમારે રેકોર્ડ કરવાની જરૂર. મારે થયેલું છે, તોછડાઈ જ કરતા હતા થોડાક મોટી ઉંમરના 50-50 પ્લસ, અને તોછડાઈ કરતા હતા. મેં શું બોલ્યા ફરીથી બોલો તો કે બંધ કરો રેકોર્ડિંગ. મેં તું કાંઈ ખોટું નથી બોલ્યા તો ફરીથી બોલી જાઓ, અને રેકોર્ડ કરું છું એનો કાંઈ વાંધો ન હોવો જોઈએ. કાંઈ ખોટું નથી બોલ્યા ને તમે, ફરીથી બોલી જાઓ એકવાર. તો બસ ફટફટ કામ કરીને પૂરું કર્યું એને. તો જેમ સોશિયલ મીડિયાનો ફેલાવો વધશે ને એમ ગ્રાસરૂટ લેવલનું કરપ્શન ઘટી જશે. બરાબર? હા. એક આ મોટું કારણ સાહેબ, ગરીબીના 20 ચક્રમાં ફસાઈ ગયેલા આપણે હતા. હવે તો ઘણા બહાર નીકળી ગયા. એક હતું કે ભાઈ ભારત ગરીબ છે ને એટલા માટે આ ખામી છે, અને આ ખામી છે એટલે ગરીબ છે. તો એનાથી શું થતું હતું? પર કેપિટા ઇન્કમ ઓછી હતી, લોકો પાસે વિરોધ કરવાનો સમય નહોતો, સંસાધનો નહોતા. હવે શું થાય છે? પર કેપિટા ઇન્કમ ને આવક ને બધું વધ્યું છે ને, વિરોધનો પણ સ્કોપ વધ્યો છે, બીજું સરકારી નોકરોના પગારે વધ્યા છે. ઓકે, હવે કદાચ ઉપરી આય બંધ થશે ને તો લોકોને વાંધો આવે એમ નથી. એક સમય હતો કે પગારના ધોરણો ખૂબ ઓછા હતા. ઓકે, તો ત્યારે વધુ જસ્ટિફાઈ કરી શકતા હતા. જસ્ટિફાઈ હોય તો નહીં કોઈ દિવસ, પણ કરી શકતા હતા. બરાબર? હવે એમાંય ઘણા લોકો, આશા કરું છું આવ્યા હશે અને આવતા હશે, કે જે કહેશે કે ભાઈ ઘણો પગાર આપે સરકાર, મારે કાંઈ જરૂર નથી. ઓકે, ફરીથી આમાં પોઝિટિવ નોટ ઉપર ખતમ કરવાનો સ્કોપ નથી, છતાંય ટ્રાય કરું છું. સ્થિતિ સુધરે છે, ઘણી જગ્યાએ કરપ્શન ખતમ થવા માંડ્યું આપણને દેખાય છે. બરાબર? ટેકનોલોજીના ઉપયોગથી ને બધું દેખાય છે, ધીમે ધીમે સુધરી જશે સ્થિતિ. બરાબર છે? તો મિત્રો, આશા કરું છું આપણી આ મેઇન્સ પેપર સોલ્યુશનની લેક્ચર સિરીઝમાં મજા આવે છે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ આપણે આ જ પેપરના એથિક્સના પેપર સોલ્યુશનમાં. અગાઉના એસે અને બંધારણના પેપર સોલ્યુશન મુકાઈ ગયા છે, બધા જોઈ લેજો. અગાઉના પણ 5 વર્ષના પેપર સોલ્યુશન બધા પડ્યા છે ચેનલ ઉપર, બધા જોઈ લેજો. ખૂબ નોલેજ ગેઇન થશે. કાંઈ પ્રશ્નો હોય કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.